ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. सर्वकार्येषु सर्वदा. सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એ જ મહાશય સાથે આપણે શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી રહ્યા છીએ, વાંચન કરી રહ્યા છીએ. તો ચાલો આજે આપણે આગળની વાત કરતા વાંચન કરીએ. વ્યાસ કહે, શ્રી માટે પંચજુડા નામને સ્ત્રીએ જે ખરાબ અભિપ્રાય આપ્યો તે જો આપ મારી ઉપર પસંદ હો તો મને ટૂંકમાં કહી બતાવો. સનતકુમાર કહે, હે વિપ્ર, સ્ત્રીઓનો સ્વભાવ તમને યથાર્થ કહી બતાવું છું. હે મુને, દોષ માત્ર મૂળ સ્ત્રીઓ છે અને તેનું રૂપ ટૂંકું હોય છે. અને નારદ અને પંચજુડાના સંવાદ રૂપે એક પ્રાચીન ઇતિહાસ કહેવામાં આવે છે. પહેલા બુદ્ધિમાન દેવર્ષિ નારદે લોકમાં ફરતા ફરતા બ્રહ્મલોકમાં રહેનારી ઉત્તમ ચંચુડામાં નામની અપ્સરા દીધી. તેને જોઈ મુનિ નારદ પૂછ્યું, હે સુમધ્ય, અને મને મોટો આ સંશય છે, તેનો ખુલાસો કર. નારદનું કહેવું સાંભળીને ઉત્તમ એવી અપ્સરા નારદ પ્રત્યે બોલી કે, જો તમે મને કહેવામાં ઉચિત ગણતા હો તો મારો જાણેલો વિષય બતાવું છું. નારદ કહે, હે કલ્યાણી, તને બીજી બાબતમાં હું નહીં પૂછું. તારી પાસે સ્ત્રીઓનો સ્વભાવ સાંભળવાની ઈચ્છા છે. અપ્સરા દેવશ્રીનું ઉત્તમ વચન સાંભળી તે બોલી કે, હું સતી સ્ત્રીની નિંદા નહીં કરી શકું. મેં સ્ત્રીના સ્વભાવનો સારી રીતે જાણ્યા છે, પરંતુ જેના માટે કહેવું તે તેની નિંદા કરી કહેવાય, માટે આવો પ્રશ્ન મને નહીં કરો. નારદ કહે, હે સ્ત્રી, તું મને સત્ય કહે. ખોટું બોલવું તેમાં પાપ છે, પરંતુ સત્ય બોલવામાં બિલકુલ પાતક નહીં લાગે. તે સાંભળી પંચજુડા જરા હસી સ્ત્રીઓના નિત્ય દોષ કહેવામાં તત્પર થઈ. પંચજુડા બોલી, હે નારદ, પૂર્વાન ઘણીવાર રૂપવતી સ્ત્રીઓમાં મર્યાદામાં રહેતી નથી. તે સ્ત્રીઓમાં દોષ છે. હે નારદ, સ્ત્રીથી બીજું કોઈ પણ મહાપાપી નથી. સ્ત્રી પાટક મૂળ છે, તે તમે જાણો છો. સ્ત્રીઓ સારી રીતે ભણેલા, નાણાંવાળા, યોગ્ય પતિઓ અને પોતાને આધીન હોય તેઓને પણ છેતરી અવકાશ મળે ત્યારે વ્યભિચાર કરે છે. હે મહારાજ, અમે સ્ત્રીના આ લોકમાં એક અધર્મ છે, તે શરમ છોડી પાપી માણસને સેવે છે. જે સ્ત્રીના વખાણ કરે, જે સ્ત્રીની પાસે રહે, જે તેની ખુશામત કરે, તેના ઉપર સ્ત્રીઓની પ્રીતિ હોય છે. મનુષ્યમાં ભૂંડું લગાવવાથી, તેના કુટુંબીના ભયથી મર્યાદા વગરની સ્ત્રીઓ મર્યાદામાં રહી પતિનો ત્યાગ કરતી નથી અને સ્ત્રીઓને કોઈ માન્ય નથી. તે
તેમ તે અવસ્થા ઉપર પણ વિચાર કરતી નથી. રૂપારો હોય કે કુરૂપ હોય, પરંતુ જે પુરુષ હોય તેની સાથે ભોગ કરે છે. સ્ત્રીઓ ભયથી, આધીનતાથી પણ નાણાં માટે તથા જ્ઞાતિકુળના સંબંધ માટે ઘણીનો ત્યાગ કરતી નથી. પુલિંગ સ્ત્રીઓ જુવાન, સારા અને ચકચિત આભરણ અને વસ્ત્ર પહેરનારી સ્વચ્છંદી સ્ત્રીનું આચરણ કરવા ધારે છે. જે સ્ત્રી પતિને ધણી, વહાલી અને માનીતી હોય તેને કુંભકા, આંધ્રા અને વામન રૂપ પતિ પર કેમ ફસાય છે? લંગડા અને બીજા હલકા માણસો સાથે પણ બગડે છે. હે મહામુને, સ્ત્રીને જગતમાં કોઈ અગમ્ય પુરુષ નથી. જો કોઈ પુરુષ પોતાની પાસે આવી શકે નહીં તો તેની પાસે કામ ચેષ્ટા કરે છે, પરંતુ પતિની સેવા કરતી નથી. પોતાની ઉપર પુરુષોનો ભય હોય તેવા કેવા કોઈ ન મળે. કેવા મરણ અને કેદના ભયથી સ્ત્રીઓ પણ પુરુષને આશ્રય આપતી નથી. સ્ત્રીઓનો સ્વભાવ ચલ હોય છે, મહાકષ્ટથી તે સેવી શકાય છે અને તેનો સ્વભાવ પણ કષ્ટથી જણાય છે. માટે સ્ત્રીઓને વિદ્વાન પણ માંડ જાળવી શકે છે. અગ્નિ લાકડાથી તૃપ્ત થતો નથી. સર્વ પ્રાણીઓ નાશ કરતા કાળને તેમ તૃપ્ત થતી નથી, તેમ સ્ત્રીઓ પણ પુરુષથી તૃપ્ત થતા નથી. હે મુનિ, વળી બીજું એ સર્વ સ્ત્રીઓનું રહસ્ય છે તે તમને કહું છું. રૂપવાન પુરુષને જોઈ સ્ત્રીની યોનિ કલેશ પામે છે અને પગની ધમનને દબાવી ત્યારે જેમ પાણી ઉછળે છે તેમ તે નહલાય સુગંધયુક્ત મળ રહિત અને પુરુષને જોઈ સ્ત્રીનો ગુહ્ય ભાગ ફરકે છે. સન્માન કરનાર, દુઃખમાં ધીરજ આપનાર, જે ઈચ્છા થઈ હોય તેને પૂરનાર અને રક્ષણ કરનાર એવા પતિનો સ્ત્રીઓ ત્યાગ કરે છે. નાના પ્રકારના વૈભવથી અને અલંકાર વગેરેથી સ્ત્રીઓ તૃપ્ત થતી નથી, પરંતુ એક રતિથી જ તેને તૃપ્તિ મળે છે. એક તરફ કાળ, યમ, મૃત્યુ, પાતાળ, વડનાર, સયાજીની ધાર જેમ સર્પ અને અગ્નિ રાખી અને એક તરફ સ્ત્રીઓ હોય તો તે ઉપર સમાન ઉતરે છે. જેમાંથી પંચમહાભૂત ઉત્પન્ન થયા છે, જેમાંથી બ્રહ્માએ જગતનું ઉત્પન્ન કર્યું, જેમાંથી સ્ત્રી અને પુરુષનું ઉત્પન્ન કર્યા છે, તે દોષ સ્ત્રીઓમાં છે. વ્યાસ કહે, સ્ત્રીમાં મનુષ્ય વારંવાર નસીબને લીધે મૂર્ખતાથી મોહિત થાય છે. માટે મનુષ્ય શા માટે તેમાં ફસાય છે? સ્ત્રી અને પુરુષ કામને જીતી શકતા નથી. માટે મુનિ, મને કહી બતાવો કે સંસારમાં કોઈ પણ નિષ્કામ છે. તેમની સ્ત્રીઓનું ચરિત્ર પણ કહી બતાવો. વળી પ્રાચીન મુનિઓ પણ કહી ગયા છે કે સ્ત્રી વગર ધર્મચારણ થતું નથી, માટે તેનો સંબંધ અવશ્ય કરવો. મને તેમાં સંદેહ છે, કારણ કે વેદમાં પણ કહે છે કે સ્ત્રી માત્ર ખોટી છે, તેના સંબંધથી ધર્મ પ્રાપ્તિ છે. તે વસ્તુ ખરી વાત નથી, પરંતુ વિવાહ કરવા માટે આ એક સાધારણ મોટાઈ બતાવી છે. હે મહારાજ, હું રાત દિવસ આ વિશે વિચાર કરું છું, જ્યારે તે વિષય ઘણો જ ગંભીર જણાય છે. માટે આપણે જે જણાયું હોય તે દીઠું હોય તે મને કહી બતાવો. સનત કુમાર કહે, હે વ્યાસ, પહેલા અષ્ટવક્રને ઉત્તર સાથે સંવાદ થયો હતો તે તમને યથાર્થ કહી બતાવું છું. અષ્ટાવક્ર બ્રાહ્મણના નામના બ્રાહ્મણે વંદનાઈ પાસે જઈ ગુણવાન સદાચારથી અલંકૃત એવી તેની કન્યા માંગણી કરી. ઋષિ કહે, તમે ઉત્તર દિશામાં ફરી ત્યાંની હકીકત જાણી પાછા આવો એટલે મારી કન્યા તમને આપું છું. તે સાંભળી અષ્ટાવક્રે કહ્યું, મહારાજ, આપે કહ્યું પણ મારે ત્યાં શું કરવું અને શું જોવું તે મને કહી બતાવો. વંદનાએ કુબેર પાસે થઈ હિમાલય ઉપર સિદ્ધ થઈ અને ચારણથી સેવાયેલ શંકરના મંદિરને જોવું. ત્યાંથી આગળ શ્યામ રંગનો પવન પ્રદેશ જોવામાં આવશે. ત્યાં એક સુંદર સ્ત્રી જોવામાં આવશે. તપસ્વીની, મહાભાગ, વૃદ્ધ અને દીક્ષા લીધેલી સ્ત્રી. તે સ્ત્રીના દર્શન કરી તે પૂજા કરવી. તેના દર્શન કરીને તમે પાછા આવશો એટલે મારી પુત્રી તમને હું આપીશ. જો આ વાત તમને ઠીક લાગતી હોય તો જાઓ અને તમારું કામ સાધો. અષ્ટાવક્ર કહે, આપે જ્યાં જવાનું કહ્યું ત્યાં હું અવશ્ય જઈશ અને મારું કાર્ય સાંધીશ. આપની વાણી સત્ય થાવ. તેમ કહી અષ્ટાવક્ર ઉત્તર દિશામાં ચાલ્યા. હિમાલય ઉપર જ્યાં સિદ્ધ ચારણો રહેતા હતા ત્યાં જઈ બહુદૃશ્ય નદીના સ્નાનમાં કરી સૂતા હતા. બીજા દિવસે રુદ્રાણી કૂપ થયા ત્યાં સ્નાન કરી કૈલાસ પર્વત ઉપર ગયા. પછી કુબેરના યક્ષોથી રક્ષણ પામતી મંદાકિની નદીમાં નહીં ત્યાં તે બેઠા. તેને જોઈ યક્ષે બોલ્યા, હે અષ્ટાવક્ર, તમારા દર્શન કરવા માટે કુબેર આવે છે. તરત જ કુબેરે આવી તેની મુનિનું પૂજન કરીને કહ્યું, હે મુનિ, તમે મારા ઘરમાં પધારો. એમ કહી તરત તે અષ્ટાવક્રને આગળ કરી પોતાને ઘેર આવ્યા. આસન ઉપર મુનિને બેસાડી પાદ અને અર્ધોથી તેની પૂજા કરી. તે વખતે દેવ અને ગંધર્વો પણ દર્શન માટે આવ્યા હતા. કુબેર કહે, મુનિરાજ, તમારી આજ્ઞાથી અહીં વારાંગના નૃત્ય કરશે, તેનું તમારે સન્માન કરવું. તે અષ્ટાવક્રે સ્વીકાર્યા પછી વારા, ધૃતિચી, મિશ્રકેશી, ઉર્વશી, રંભા, અલ ઉષા, ચિત્રા, વિશ્વાચી, સુકેશી, સુમુખી, હાસિની, રતિપ્રિયા વગેરે ઘણી અપ્સરાઓનો નૃત્ય માટે આવી અને ગંધર્વો વાચિંત્રોને વગાડવા માંડ્યા. આવી રીતે એક વર્ષ ગમતમાં ચાલુ હોવા જવાથી કુબેરને પણ મનમાં ભય થયો કે હવે વધારે ઋષિને રોકવા નહીં. તેથી બોલ્યા, મહારાજ, આપણે આ સંગીત સાંભળતા એક વર્ષ ચાલ્યું. હવે તમારે શું કરવું તે આપ ફરમાવો, અને આપ તો આ પરાધીન છીએ. અષ્ટાવક્રે, હે કુબેર, તમે મારું સન્માન બહુ કર્યું છે. હવે હું મારા કાર્ય માટે ઉત્તર દિશામાં જઈશ. એમ કહીને તેને નમસ્કાર કરી ત્યાંથી ઉત્તર તરફ ચાલ્યા. કૈલાસ મંદર, હમ પર્વત તથા
હર પર્વતને ઓળંગી તે પર્વતોને નમસ્કાર કરી પુણ્ય પુરુષોને મળે એવા માર્ગે સરખી ભૂમિ ઉપર આગળ ચાલ્યા. આગળ નંદનવન આવ્યું. ત્યાં એક આશ્રમની આસપાસ મોટા સુવર્ણ અને રત્નના પહાડો હતા. મળી અને રત્નની ભૂમિ હતી, તેમાં કમરો ઉગેલા હતા. બીજા પણ મનોરમ સ્થાનો હતા. મુનિ આ જોઈ મનમાં અત્યંત પ્રસન્ન થયા. પછી ત્યાં એક સુવર્ણનું સર્વ રત્નમય મનોહર વિમાન અને અપ્સરાના ટોળા બેઠા હતા. મંદરાના પુષ્પો જેવા પડેલા છે તેવા મંદાકિની નદી વહેતી હતી. સ્વયં પ્રકાશિત મણીઓ હીરાથી ભૂમિ સુશોભિત હતી. મળીને રત્નથી અલંકૃત નાના પ્રકારના મંદિરોથી શોભિત, મોતીથી જડેલા તારણોથી વીંટાયેલ એવા પર્વતો હતા, જે ધરો આંખને આજી દે એવા મનોહર હતા. પછી મુનિ દ્વારા પાસે જઈ વિચાર કરવા લાગ્યા કે મારે ક્યાં વાસ કરવો. થોડી વાર વિચાર કરી તરત જ દ્વાર પાસે જઈ બોલ્યા, હું અતિથિ છું, મારે ક્યાં ઉતરવું, મને ઉતરવાની રજા આપો. એવામાં તે ઘરમાંથી મંગલમય મનોરમ 7 કન્યાઓ બહાર આવી. આ કન્યાઓમાં મુખ આનંદમાં હતા અને સગડી એ શરીરમાં ગહેણા પહેર્યા હતા. પછી કન્યાએ કહ્યું, મહારાજ પધારો. ઋષિને સાંભળી તે તરત કન્યાઓની સાથે ઘરમાં ગયા. અંદર જઈને પૂછે છે તો તે ત્યાં એક ઉત્તમ હવેલી, એક શૈયામાં ધરેલી, તે ઉપર ધોયેલા કપડાં પહેરી સર્વ અલંકાર ધરી એક કન્યા બેઠી હતી. તે આવેલા બ્રાહ્મણને જોઈ ઊભી થઈ, તેની સામે જોઈને બોલી, મહારાજ પધારો. ત્યારે અષ્ટાવક્ર બોલ્યા કે તમારું કલ્યાણ થાવ. પછી સ્ત્રીએ બિછાવેલા આસન ઉપર અષ્ટાવક્ર બેઠા અને કન્યાના કામભાવ જોઈ વિસ્મય પામી બોલ્યા. અષ્ટાવક્ર કહે, હે કન્યા, ઓ તમારા જે સદાચારણવાળી અને પ્રસન્ન મનની હોય તે મારી સેવાઓ રહો અને બાકીની બીજી પોતાને ઘર જાઓ. મને ઘણા દિવસો થાક લાગેલો છે, તો હું વિશ્રામ લઉં. તે સાંભળીને સગળી કન્યાઓ મુનિ પાસે રજા લઈ નમસ્કાર કરી પોતાને ઘર ગઈ અને એક કન્યા ત્યાં પર્યક ઉપર બેઠી રહી. નિરંતર વૃદ્ધને રૂપે તે પવિત્ર વિપ્રની સેવા કરવા લાગી. એક દિવસે તે સ્ત્રી જુદી સૈયામાં સૂતી હતી અને મુનિ જુદી સૈયામાં હતા. રાત્રિમાં બંનેના પરસ્પર વાતચીતમાં પ્રથમ સ્ત્રી બોલ મહારાજ, મને ઘણી થાય છે, માટે આ સૈયા ઉપર આવીને સુવો અથવા હું આપણી ભેગી છું. એમ કહી તરત તે તેની સૈયામાં ગઈ અને મુનિને 2 બાહુમાં લઈ દ્રઢ આલિંગન આપીને સૂતી. તો પણ મુનિને જરા પણ શરીરમાં વિકાર થયો નહીં. જે જોઈ પેલી આશ્ચર્ય થયું કે કાષ્ઠ અને મૂર્તિકાની માફક આના શરીરને પણ કંઈ પણ વિકાર તે નથી, તે શું? પછી મનમાં અને ખેદ કરી પેલી ઋષિની સાથે બોલી, મહારાજ મને કામ ઘણું દુઃખ આપે છે, સ્ત્રીનો આધાર પણ કામ ઉપર છે. હે વિપ્ર, હું પરાધીન થઈ છું, માટે આપની સેવા કરનાર અને મુખ આલિંગન આપીને ખુશી કરો અને મહારાજ પસંદ થાવ. હું તમારી ઉપર ઘણી જ પસંદ થઈ છું. હે મહાત્મન, તમે જે તપ કર્યું છે માટે મને ભજો. આ સર્વ જુઓ છો, તેમાં તમારું ધણીપણું છે. આ ઘર અને આ વન તમારું છે. તમારી સર્વ કામના પૂર્ણ કરશે, કારણ કે હું સર્વ કામ ફળને આપનારી છું. માટે આ રમણીય વનમાં તમે મારી સાથે ચાલો, હું તમારી સાથે રમું. તમને દિવ્ય અને માનુષ બંને સુખ મળશે. સ્ત્રીને પુરુષની સાથે સંગ થવામાં સિવાય બીજું એક પણ સુખ નથી અને મુખ્ય ફળ એ તે જ છે. સ્ત્રીઓ કામાતુર થઈ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે, ત્યારે બળતી રેતીમાં પણ ચાલીને જાય છે. અષ્ટાવક્ર કહે, હું કોઈ દિવસ પણ પર દારા માટે સાથે વિલાસ કરતો નથી, કારણ કે શાસ્ત્રમાં તે કર્મને ધિક્કારેલું છે. મારે હવે વિવાહ કરવો છે. મને વિષયમાં બરોબર ખબર નથી. તે આ સંસારમાં જે સંગ કરવો તે પુત્રી પ્રાપ્તિ માટે છે. પુત્રીથી મને પરલોક મળશે, માટે કલ્યાણી તું ધર્મનો વિચાર કરી આ કાર્યમાંથી વિરામ પામ. શ્રી કહે, સ્ત્રીને જેવો કામ વાલો હોય તેવો વાયુ, અગ્નિ, વરુણ અને દેવ વાલા નથી, કારણ કે સ્ત્રીઓને રતિ ઘણી પ્રીતિ આપનાર છે. 1000 સ્ત્રીમાં એક પવિત્રતા સ્ત્રી હોય છે. સ્ત્રી પિતા, માતા, કુળ, ભાઈ, ભર્તા, પુત્ર અને દેહને ગણકારતી નથી. જેમ નદી કિનારે ખોદી નાખે તેમ સ્ત્રીઓ પોતાના કુળનો નાશ કરે છે. બ્રહ્માએ પણ મુખ સ્ત્રીઓમાં 1000 દોષો છે એમ કહ્યું છે. સનતકુમાર કહે, પછી તે મુનિ જરા એકાગ્ર થઈ શ્રીપતે બોલ્યા, ખુશીથી બેસી મને કાર્ય કહો. શ્રી કહે, મહારાજ, એક દેશ અને કાળ પ્રમાણે તમે મારો અભિપ્રાય જાણો છો, માટે અહીં રહો, તમે સફળ થઈને જશો. મુનિને તે સાંભળી બોલ્યા, ઠીક, ત્યાં સુધી તમારો આગ્રહ છે ત્યાં સુધી હું અહીં રહીશ. પછી મુનિ જરા યુક્ત એ સ્ત્રીને જોઈ અત્યંત ચિંતામાં પડી ગયા અને સંતાપ કરવા લાગ્યા. ઋષિ તે સ્ત્રીના જે અંગ તરફ નજર કરતા હતા તે જોઈ ગ્લાનિ પામતા હતા. રૂપથી તે દ્રષ્ટિ પરાજય પામતી હતી. તે જોઈને મુનિને વિચાર આવ્યો કે આ શાપથી વિરૂપ થઈ ગયેલી અને ઘરની દેવતા હશે. મારે એકદમ શાપનું કારણ પૂછવું એ ઉચિત નથી. આમ આ કુલ થઈ ગયેલી ઘરની દેવતા મનથી વિચાર કરતા મુનિ આખો દિવસ ચાલ્યો ગયો. સાયંકાળ થયો જોઈ તે બોલી, મહારાજ, સાયંકાળ થયો, માટે આપને સંધ્યા વગેરે કરવું હોય તો કરો. મુનિએ સાયંકાળ કર્યો અને એમ જાણી સ્ત્રીને કહ્યું, જો પાણી લાવ, મારે સંધ્યા કરવી છે. ત્યાંથી તરત ચાલી સુગંધી તેલ અને નવા પહેરવાનું વસ્ત્ર લાવી મુનિ પાસે આવી. તેની રજા લઈ પ્રથમ મુનિને તેલથી મદન કરવા લાગી. જ્યારે મદન થઈ રહ્યું ત્યારે મુનિને
સ્નાનાલયમાં લઈ ગઈ અને ત્યાં એક ભદ્રાસન પાથરેલું હતું, તેની ઉપર મુનિને બેસાડી હળવે હળવે જળથી નવડાવવા માંડ્યા. પછી દિવ્ય વિદ્ય ભોજન બનાવ્યા તેથી અને ઉના શાકને મુનિને જમાડ્યા. આમ આખી રાત્રિ ચાલી ગઈ તો પણ મુનિએ એ જાણ્યું નહીં. પછી તે મુનિએ પરમ આશ્ચર્ય પામી આકાશમાં ઉદય પામેલા ચંદ્રની પૂજા કરી. એવામાં વિચાર આવ્યો કે આ તે બુદ્ધિનો મોહ કેવી રીતે ખરી વાત છે. એવામાં સૂર્યનો ઉદય થયો એટલે પાતર સંધ્યા કરી. પછી પેલી સ્ત્રી અમૃતસર જેવું ભોજન લાવી તે જમ્યા. જેટલું જમ્યા તેટલા જાણવામાં ન આવ્યું. થોડી વાર પછી દિવસ ચાલ્યો ગયો. પાછી સંધ્યા આવી એટલે સ્ત્રીએ કહ્યું, મહારાજ, આ સૈયામાં સૂવો છો. તે સૈયા સ્ત્રી અને પુરુષ વચ્ચે એક જ હતી. અષ્ટાવક્ર કહે, કલ્યાણી, પર તારામાં મારું મન નથી ફસાતું, માટે અહીંથી ઉઠીને જુદી સૂઈ જા. મુનિવરનું વારંવાર નિષેધ વાક્ય સાંભળી તે બોલી, હું સ્વતંત્ર છું, માટે તમને જેમાં જરા પણ અધર્મ થવાનો સંભવ નથી. મને મૈથુનની ઘણી ઈચ્છા થઈ ગઈ છે. મારી ચાકરી સામું જુઓ. હું તમારે આધીન છું અને તમારા ચરણમાં ભૂમિ ઉપર પડેલું છું. જો તમને પદરામાં દોષ લાગતો હોય તો મારી સાથે પાણી ગ્રહણ કરીને પાછો મારો સંગ કરો. તેથી તમને અધર્મનો બાધ નહીં કરે. આ તમને મેં સાચી વાત કહી છે. હું સ્વતંત્ર છું અને અધર્મ તો મને છે, માટે મને જો તમે સ્વીકારશો નહીં તો તમે અવશ્ય અધર્મ કર્યો કહેવાશે. અષ્ટાવક્ર જેના સંબંધથી થયેલા પાતકો મનુષ્યને અવશ્ય વધુ દૂષણ આપે છે, તેવી પરદારા સાથે નહીં રમું. તું તારા શયનમાં જા. સ્ત્રી કહે, હે વિપ્ર, તમને હું મસ્તક નમાવી પ્રણામ કરું છું. મારું મન તમારે અધીન છે. હું સ્વતંત્ર છું, માટે મને સેવો. અષ્ટાવક્ર કહે, અરે સ્ત્રી, તું વારંવાર સ્વતંત્ર બતાવે છે, પરંતુ કારણ મને કહી બતાવ. આ સંસારમાં કોઈ પણ સ્ત્રી સ્વતંત્ર નથી, તેમ તને સ્વતંત્રપણું ઘટતું પણ નથી. સ્ત્રી કહે, મહારાજ, મને બાલ્ય અવસ્થાથી બ્રહ્મચર્ય છે, માટે હું કન્યા છું. તેથી મને કન્યા જાણો અને તે મારી શ્રદ્ધા તમે તવાજો નહીં. અષ્ટાવક્ર કહે, જેમ તમારે પરણવાની ઈચ્છા છે તેમ મારે પણ હવે વિવાહ કરવાના છે. આમ કહી વિચાર કરવામાં લાગ્યા અને આનું પરિણામ કેવું આવશે એમાં શું જાણવાનું છે. મને આમાં મોટું આશ્ચર્ય થાય છે. મારે હવે શું કરવું? આ દિવ્ય આભરણ અને વસ્ત્રથી અલંકૃત કન્યા મારી પાસે આવી છે. આનું પ્રથમ તો હું પરમ જીર્ણ હતું. આજ પાછું કન્યાનું રૂપ મારામાં જોવામાં આવ્યું. હવે મારે શું કરવું? મારે મારા બ્રહ્મચર્યના નિયમ થકી તો જ ન ચડવું. હવે અષ્ટાવક્ર પોતાના ચિત્તને કહે છે, હે ચિત્ત, તું તારી વૃત્તિથી જ કરી જઈશ. વ્યાસ કહે, હે મહામુને, તે સ્ત્રી પરમ પ્રકાશિત મુનિના શાપથી કેમ બની નહીં અને ભગવાન અષ્ટાવક્ર ઘણા ક્રોધિત છતાં કેમ શાંત થઈને રહ્યા તે મને કહો. સનત કુમાર કહે, હે વ્યાસ, અષ્ટાવક્રે કહ્યું, તારે જૂઠું ન બોલવું. તે રૂપ શા માટે બદલાયું? ખરું ન કહે તો બ્રાહ્મણ ના સોગન છે. સ્ત્રી કહે, હે દ્વિજોત્તમ, જે સોગન આપ્યા તે આકાશ અને પૃથ્વીની અંદર જાણવા અર્થાત ઉલ્લંઘન કરવું મહાપાતક છે. આપનું પરાક્રમ સત્ય છે. તમે મારું કહેલું સાંભળો. હું ઉત્તર દિશામાં છું અને તમે સ્ત્રીની ચપળતા જોઈ તમારા ધૈર્યથી 14 ભુવન જીત્યા. તમે સ્થિર કરવા માટે મારી જિજ્ઞાસા વધી. વૃદ્ધ સ્ત્રીઓને પણ કામ જબરબંધ કરે છે. જે મહારાજ બ્રહ્મા અને ઇન્દ્ર વગેરે બીજા દેવતાઓ તમારી ઉપર પસંદ થયા છે. ઋષિએ તમને કન્યા માટે ઉપદેશ કરવા મોકલાવેલા છે. જે સગરું મેં કર્યું. હવે ઘર જાઓ. તમને રસ્તામાં બિલકુલ શ્રમ થશે નહીં અને સુખે ઘેર પહોંચી જશો. તમને ઉત્તમ કન્યા મળશે. તેને પુત્ર પણ આવશે. તેને તમે સોગંદ આપીને પૂછ્યું એટલે મેં તમને ઉત્તર આપ્યો. સમગ્ર લોકોને અને સ્ત્રીને કદાપી મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. હે અષ્ટાવક્ર, તમે જે મને પૂછ્યું મેં તમને કહી બતાવ્યું. મને ઋષિએ પસંદ કરવા માટે મોકલતી હતી, તેથી તમારું સ્નાન કરવા માટે અહીં આવી હતી. તમે સત્કાર્ય કર્યું. હવે તમારે શું સાંભળવાની ઈચ્છા છે તે મને કહી બતાવો. સનત કુમાર કહે, હે વ્યાસ, સ્ત્રીનું વાક્ય સાંભળી 2 હાથ જોડી તેને પ્રણામ કર્યા. એટલે સ્ત્રીએ રજા આપી કે અષ્ટાવક્ર પોતાને ઘેર આવી પોતાના કુટુંબીને મળી રસ્તાનો થાક ઉતારવા માટે જરા વિશ્રામ લઈ કન્યા પિતા પાસે ગયા. એટલે કે બ્રાહ્મણે પ્રીતિપૂર્વક સગળા સમાચાર પૂછ્યા. તેથી અષ્ટાવક્ર મનથી કહેવા લાગ્યા, તમારી પાસેથી હું રજા લઈ ગંધમાદન પર્વત ઉપર ગયો અને તેના ઉત્તર ભાગમાં એક મોટું વન હતું. ત્યાં જઈને ઉતર્યો. ત્યાં રહેનારી કન્યાએ મારો સત્કાર કર્યો અને મેં તમારું નામ પણ તેને કહ્યું. પછી તે વાક્ય સાંભળી અહીં ઘેર આવ્યો છું. પછી તે બ્રાહ્મણ, હે અષ્ટાવક્ર, મારી કન્યા માટે પરણાવું છું. આ સમય પણ વિવાહને ઉચિત છે અને આ પાત્ર છો. અષ્ટાવક્ર તે શુભ એવી વિપ્રને કન્યાને સ્વીકારી. આવી રીતની સ્ત્રીઓ પણ હંમેશા પતિવ્રતા થાય છે. તે પતિવ્રતાના નામ ગ્રહણથી સર્વ પાતકોનો ક્ષય થાય છે. નાના પ્રકારના કુશિત કર્મમાં પરવતા અવતાર કરી શરીરમાં હોય તો પણ કેટલાક મહાત્મા સ્મરણથી દૂર થઈ જાય છે. વિદેશી મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજ્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
સનતકુમાર કહે, હે વ્યાસ, સ્ત્રીના અસતીપણામાં અરુંધતીના વાક્યો છે તેમ તમે સાંભળો. પહેલા સૂર્ય, ઇન્દ્ર અને અગ્નિએ વિચાર કર્યો કે બ્રાહ્મણના ઈષ્ટ અગ્નિ અને સૂર્ય છે, ગૃહસ્થ અને રાજાઓ ઈષ્ટ અતિથિ છે, અને ઈષ્ટનો સ્ત્રીનો ઈષ્ટ તેનો પતિ છે. જો ઈષ્ટને તૃપ્ત કરે તો બ્રહ્મા, વિષ્ણુ અને શંકર તેની ઉપર પસંદ રહે છે, અને ઇન્દ્ર વગેરે દેવતાઓ સુખી થાય છે. આ લોકમાં ધર્મ અને કામના મળે છે, અને પરલોકમાં શુભગતિ મળે છે. આટલા માટે સ્ત્રીઓનું મુખ્ય કાર્ય પતિની સેવા કરવી છે. ખોટું બોલવું, સાહસ કામ કરવું અને કપટ રાખવું, મૂર્ખપણું, અતિ લોભ, અપવિત્રતા અને નિર્દયતા આ સ્ત્રીના સ્વાભાવિક દોષ જાણવા. કેટલીક એક સ્ત્રીઓ પોતાના ધર્મમાં તત્પર હોય છે તથા ગૃહસ્થ પોતાના ઘરમાં લાગેલા હોય છે. તેમ રાજા અને વૈશ્યા ધર્મ પ્રજા પાલનમાં તત્પર રહે છે, ધર્મમાં તત્પર હોય છે, તેમ ગૃહસ્થ પોતાના ઘરમાં લાગેલા રાજા અને વૈશ્યા પ્રજા પાલનમાં તત્પર રહે. વશિષ્ઠના પત્ની અરુંધતી જેવી કોઈ પણ પવિત્ર પતિવ્રતા નથી. પહેલા સ્વાહા નામના અગ્નિથી સ્ત્રી અરુંધતીનું પાતિ પ્રવૃત્તિ જોઈ આશ્ચર્ય પામી બોલ્યા કે તમે ધન્ય છો અને તમે એક જ પવિત્રતા છો. તમારું સ્વરૂપ મારાથી કંઈ પણ થઈ શક્યું નથી. તમારે બીજી સ્ત્રી તો કોઈ ગણતરીમાં છે. જે સ્ત્રીઓ ભક્તિથી વિવાહ વખતે પતિ અગ્નિ અને બ્રાહ્મણની સન્મુખ તમારા દર્શન કરશે તો તેને સુખ, ધન અને પુત્ર પ્રાપ્તિ થશે અને અખંડ સૌભાગ્ય થશે. માટે સ્ત્રીઓ જેને પવિત્રતાને ગુણયુક્ત માને તેવી સ્ત્રીને માન આપવું, કારણ કે ગુણી હોય તે ગુણને જાણે છે. ત્યારે આપણે પવિત્રતા પવિત્રતા સ્ત્રીને પૂછી એમ કહી સૂર્ય, ઇન્દ્ર અને અગ્નિ ત્યાંથી ચાલ્યા. થોડી વાર માટે ઘરો ઉપાડીને પોતાને ઘરેથી આવતા એવા પતિનું હિત કરનાર એવા અરુંધતી દીઠા વશિષ્ઠને ત્યાં પ્રાણ સરખા વાલા હતા. દેવતાઓના માર્ગમાં તેની આગળ ઉભા રહ્યા. અરુંધતી તેને જોઈ આ દેવતા છે એમ જાણી તેને પ્રદક્ષિણા કરી વારંવાર પ્રણામ કરી બોલ્યા, હે દેવતાઓ, તમારે શું ઈચ્છા છે તે મને કહી બતાવો. અરુંધતીનું વચન સાંભળી તેને પૂછવા લાગ્યા, હે ભદ્રે, તમે મને કંઈ પૂછવા માટે આવ્યા છે? મારે તેનો ઉત્તર આપો. અરુંધતી બોલ્યા, તમે મારે આશ્રમે જઈ ક્ષણવાર વિશ્રામ કરો. તમારો જે પ્રશ્ન હશે તે તમને કહીશ. હમણાં પાણીનો ઘડો ભરીને લઈ આવું છું. દેવતા કહે, અમે તમારો ઘડો ભરી આપીએ, આ પાછા ભરી ફરીને અમને ઉત્તર આપો એટલે જઈએ. તે સાંભળીને અરુંધતી બોલ્યા, બહુ સારું, તમે ઘડો જલ્દી ભરી આપો. ઇન્દ્ર કહે, જન્મથી માંડી જો મને બ્રહ્મનો ભય ન હોય તો તમે ભલે તપથી મને બ્રહ્મચર્યથી ભ્રષ્ટ કરો. આ હું જો સત્ય બોલતો હોઉં તો ઘડામાં ચોથો ભાગ પાણી આવો. અગ્નિ કહે, હવ્યથી, કાવ્યથી અને ભવિષ્ય અનથી હું જેવો છું તૃપ્ત છું, જેવો તેવો બ્રાહ્મણ તૃપ્ત કરવાથી તૃપ્ત થાઉં છું. આ સત્યવાણી બોલું છું તે સત્યથી ઘડાનો ચોથો ભાગ ભરાઈ જાઓ. સૂર્ય, જો બ્રાહ્મણોને મને અપાતા કાળમાં અંજલિ આપી મારો ઉદ્ધાર ન કર્યો હોત તો અવશ્ય આસુરો મને મારી નાખત, અને હું અસત્ય કહું છું તે સત્યથી ઘડામાં ચોથો ભાગ જળ ભરાઈ જાઓ. અરુંધતી, સ્ત્રીઓને જ્યાં સુધી એકાંત મળતો નથી, મને કોઈ સાથે ભાષણ કરવાનું મળતું નથી, ત્યાં સુધી તેમાં સતીપણું રહે છે. માટે પૂર્વાન સ્ત્રીઓનું એવી બાબતથી રક્ષણ કરવું. આ સત્ય વચનથી ઘડાથી ચોથો ભાગ ભરાઈ જાઓ. આ કહ્યું, આખો ઘડો પાણીથી ભરાઈ ગયો. અને એટલે દેવતા બોલ્યા, અમે ચરિત્ર પૂછવા માટે તમારી પાસે આવ્યા હતા, હવે અમે અમારા ઘેર જઈશું. તે સાંભળીને અરુંધતી બોલ્યા, ઉત્તમ, મધ્યમ અને અધમ સ્ત્રીઓ છે તેમ દેવ પણ તેમને માન આપે છે, તેમાં તમારે જરા પણ આશ્ચર્ય પામવું નહીં. તે સાંભળીને ઇન્દ્ર વગેરે દેવતાએ પોતાને સ્થાનકે ગયા. ઇતિ શ્રી મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજ્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. સનતકુમાર કહે, પછી મોટા બ્રાહ્મણ દ્વારા વિવાહ કરાવો. વિવાહ પછી બ્રાહ્મણ દંપતીની પૂજા કરવી. પૂજા કર્યા પછી નાના પ્રકારના ભોજન, વસ્ત્રથી, આભરણથી બ્રાહ્મણને તૃપ્ત કરી મંત્ર બોલવો. જેમ મદ્ર દેશની રાજાની પુત્રી સત્યવતી યમની સ્તુતિ કરી સર્વ કામનાઓ પામી, તેમ હું પણ મનોહર એવી સર્વ કામના પામું. જે હે જિનેન્દ્રો, એટલું બોલી તે બ્રાહ્મણોને રજા આપી. ઇતિ શ્રી મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજ્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. પાર્વતી બોલ્યા, મહારાજ, તમારી કૃપાથી વિધિ પ્રમાણે મંત્રથી આપના પૂજનની રીતે જાણી. મહારાજ, મને કાળચક્ર વિશે મોટો સંશય છે, માટે આ વરદાનનું પ્રમાણ અને મૃત્યુ જ્યારે આવવાનું હોય ત્યારે પ્રથમથી તથા ચિહ્ન મને કહી બતાવો. તમારી મારા ઉપર અત્યંત કૃપા છે, માટે તમને પૂછું છું. શંકર કહે, તમને કાળનું જ્ઞાન થાય તેવી રીતે કહું બતાવું છું. દિવસ, યક્ષ, પક્ષ, માસ, ઋતુ, અયન, વર્ષ વગેરે કાળના ભાગ છે. જ્યારે કાળ આવે છે ત્યારે કેટલા એક ચિહ્ન શરીરમાં થાય છે, કેટલા એક ચિહ્ન ઇન્દ્રિયમાં થાય છે. હે પ્રિય, એકદમ શરીર ફીકું પડી જાય, ઉપરનો ભાગ મોં અને કાન વગેરેમાં ચોતરફ પ્રકાશ થઈ જાય
જીભ રોકાઈ જાય અને ત્યારે જાણવું કે 6 માસમાં મૃત્યુ આવશે. મૂકના શબ્દ જેવા ક્યાંય શબ્દ થતો હોય તે સાંભળવામાં ન આવે તો કાલવેતાએ તેનું 6 માસમાં મૃત્યુ થશે એમ જાણવું. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ પાસે હોય તો પણ તેનો પ્રકાશ જોવામાં આવે નહીં, તેમ કૃષ્ણ સર્પનો જતો હોય તો પણ જોવામાં ન આવે તો તે 6 માસ જીવે છે. હે પ્રિય, ડાબો હાથ 7 દિવસ સુધી ફરકે, શરીર ભાંગે અને જ્યારે તારવું સુકાવા લાગે ત્યારે તેની આવરદા 1 માસથી વધારે થતી નથી હોતી. તિદોષ થયા પછી જેની નાસિકામાંથી પાણી ઝરવા માંડે તે 1 પક્ષ જીવે છે. મુખ અને ગળું સુકાય છે તેમ તે 6 માસ પછી મરી જાય છે. જીભ જાડી થઈ જાય છે, દાંત દુખવા માંડે છે. આવા ચિહ્નથી જાણવું કે 6 માસ પછી મરી જશે. પાણી, તેલ, ઘી અને અરીસામાં જ્યારે પોતાનું શરીર સ્થૂળ અથવા તો વિકારવાળું જોવામાં આવે ત્યારે કાળચક્રવેતાએ તેનું આયુષ્ય 6 માસનું સમજવું. પોતાનાથી છાયા મસ્તક વગરની જોવામાં આવે અથવા તો શરીર પણ જોવામાં ન આવે તો 1 મહિનાનો જીવતો નથી. હે પ્રિય, ચિહ્નો જે કહ્યા તે શરીરમાં જાણવા હવે બાહ્ય ચિહ્નો તમને કહી બતાવું છું. સૂર્ય અને ચંદ્રનું મંડળ તેજ વગરના પાત્ર જેવું જેને જોવામાં આવે છે તે અધર્મ માસ પછી મરણ પામે છે અને અરુંધતીનો રથ ઝાંખો જોવામાં આવે છે. ચંદ્રમામાં લાંછન દેખાય નહીં, રાત્રિએ તારા દેખાય નહીં અને તેમ આકાશમાં મેઘ ન હોય તો પણ વીજળી દેખાય. પોતાનું ઘર પોતાના જાણવામાં હોય તો પણ બુધ મુહ થઈ જાય. રાત્રિએ ઇન્દ્રધનુ જોવામાં આવે, મધ્યાહને ઉલ્કાપાત જોવામાં આવે. ગીધ અને કાગડા રસ્તા ઉપર વીંટી લે, 6 માસ જીવે. સ્વર્ગમાં જનારા ઋષિઓ આકાશમાં ન દેખાય ત્યારે કાર જ્ઞાની હોય જાણવું કે 6 મહિનામાં મૃત્યુ આવશે. અકસ્માત રાહુએ ગયેલા સોમ અને સૂર્ય માલુમ પડે તે દિશાને ગાંડાની માફક જોવામાં આવે તે 6 મહિનામાં જ મરે. કાળી માખીઓ જેને એકદમ વીંટી વળે તે 1 માસ જીવે છે. ગીધ, કાગડો હોલો માથા ઉપર બેસીને ઉડી જાય તેને 1 માસમાં અવશ્ય મરે છે. આ સગળા બહારના અરિષ્ટ કાર ભેદના જણાવ્યા. હવે આયુધની જીવનારા એટલે કે આયુધ ધારણ કરનારા ક્ષત્રિય લોકોના જય ચિહ્નના તમને કહી બતાવું છું. જમણો હાથ કૃષ્ણ જાણવો અને ડાબો શુક્લ જાણવો. જમણો સૂર્ય અને ડાબો ચંદ્ર કહેવાય. હે સુંદરી, આમ 2 પક્ષ છે. પ્રથમ સ્નાન કરી ઇન્દ્રિયોને નિયમમાં રાખી એક સ્થાને કે બેસવું, પછી દૂધથી હાથ ધોઈ અર્તાનું હાથમાં મદન કરવું, પછી ગંધ અને પુષ્પ હાથમાં લઈ શુભ અને અશુભનો વિચાર કરવો અને બંને હાથથી કનિષ્ઠ અંગુલીથી લઈ અંગુષ્ઠ પર્યટન આગળના 3 પર્વમાં પડવાથી માંડી તિથિનો ન્યાસ કરી જુઓ. પછી તે 2 હાથનો સંપુટ કરી 108 નવા મંત્રનો જપ કરવો. પછી હાથથી આંગળીના પર્વમાં હોય તેમાં જોવું. ત્યારે તે જે પર્વમાં બ્રહ્માંડના આકાશની રેખા પડી હોય તે તિથિએ મૃત્યુ થાય છે એમ જાણવું. તે જે હાથમાં અર્થાત શુક્લ કે કૃષ્ણ કે તે પરમાં નિશ્ચય થાય છે. આવી રીતે કાળચક્રનો નિશ્ચય તમને કહી બતાવ્યો. હવે નાદજન્ય કાળનું લક્ષણ તમને કહી બતાવું છું. આ લક્ષણ જાણીને જેવા અવાવા રૂપ કર્મ કરવું, આયુની ગતિ ઉપરની આત્માનું જ્ઞાન જાણી લેવું. ક્ષણ, શ્રુતિ, લવ, નિમેષ, કાષ્ઠા અને કલા, પહર, રાત્રિ, દિવસ, પક્ષ, માસ, ઋતુ, રસ, યુગ, કલ્પ અને મહાકલ્પના બધા વિભાગ છે તો ક્રમશઃ પોતાની પરિપાટીથી મનુષ્યનું હરણ કરે. ડાબો, જમણો, ડાબો અને ડાબો એવા વાયુના 3 માર્ગ છે. જો 5 વાર, 9 વાર, 10 વાર અને 25 વાર, 6 વાર અને 3 વાર નાડી ચાલે તેનું પ્રમાણ તમને કહું છું. જ્યારે ઈંડા આદિ નાડીનો પ્રાણ માર્ગે પણ 5 દિવસ ચાલે છે ત્યારે તે 3 દિવસથી વધારે જીવતો નથી. 10 દિવસ જો ચાલે તો તે 2 વર્ષ જીવે છે. 15 દિવસ સુધી જો વહે તો તે 1 વર્ષ જીવે છે. 20 દિવસ સુધી જો ચાલે તો 6 માસ જીવે છે. 25 દિવસ સુધી જો ડાબી નાસિકા વહે તો 3 માસ પછી તે મૃત્યુ પામે છે. 26 દિવસમાં ડાબી નાસિકા વહે તો 2 માસ નાડીમાં પ્રમાણમાં તમને કહી બતાવ્યા. જમણી બાજુ રહેલી 16 નાડીઓ છે તેનું પ્રમાણ તમને કહી બતાવું છું. દિવસથી માંડી આંગળીની સંખ્યાને જે નાડી ફરકે છે તેનું પરિણામ તમને કહું છું. જો 6 દિવસથી નાડિકા ફરકે છે તો જાણવું કે 2 વર્ષ જીવે છે. 18 દિવસ જો ફરકે તો આ 7 મહિના જીવે છે અને 7 દિવસ જો ફરકે તો 2 વર્ષ પછી મરી જાય છે. 6 દિવસ સુધી જો જમણી નાડિકા વહે તો 7 માસ પછી મરે છે. 8 દિવસ જો વહે તો 2 વર્ષ જીવે છે. જો 24 દિવસ પર્યંત જમણી નાડિકા વહે તો તે 4 માસ જીવે છે. જો 9 દિવસ નાડિકા વહે તો 3 માસ જીવે છે. 12 દિવસ જો નાડિકા વહે તો 2 માસ સુધી જીવે છે. હવે વામ ભાગમાં અવાંતર દિવસ રહ્યા તેના વહેવા ઉપરથી પ્રમાણ તમને કહી બતાવું છું. 11 દિવસ નાડી વહે છે તે 1 માસ જીવતો નથી. 8 દિવસ પર્યંત જો નાડિકા વહે તો તે 9 માસ જીવે છે. 12 દિવસ જો નાડિકા વહે તો 1 વર્ષ પછી મરણ પામે છે અને 6 દિવસ વહે તો 7 માસ અવરદા રહે છે. જ્યારે 13 દિવસ સુધી નાડી વહે ત્યારે 1 વર્ષ અને 4 દિવસ જીવે છે. 14 દિવસ પર્યંત નાડી ચાલે તો જાણવું કે હવે 24 દિવસ અને પછી
મરણ આવશે. 12 દિવસ નાડી વહે તો 2 માસ સુધી જીવે છે અને તેનું બીજું અને ત્રીજું કાળચક્ર કહી બતાવું છું. 16 દિવસ પ્રાણ વહે તો 9 માસ સુધી જીવે છે. 18 દિવસ સુધી જો નાડી વહે તો 8 માસ અને 18 દિવસ જીવે છે. હે દેવી, જ્યારે નાડી ડાબી તરફ 18 દિવસ વહેવા લાગશે તો 8 માસ અને 12 દિવસ જીવે છે. 24 દિવસ તો અવશ્ય જીવે છે. જ્યારે ડાબા ભાગ તરફ 23 દિવસ સુધી પ્રાણ વહે છે ત્યારે 4 માસ અને 6 દિવસ સુધી જીવે છે. 24 દિવસ નાડી વહે તો 3 માસ અને 18 દિવસ જીવે છે. અવાંતરમાં દિવસો તમને કહી બતાવ્યા. હવે જમણી નાડીની ગતિ તમને કહું છું. જમણી નાડી જો 28 દિવસ ચાલે તો 15 દિવસ આયુષ્માન સમજવું. આ પુષ્પ આ દિવસ જો ચાલે 10 દિવસ જો ચાલે તો 10 દિવસ પછી મૃત્યુ આવે છે. 30 દિવસ જો વહે તો 5 દિવસમાં મૃત્યુ આવે છે. 31 દિવસ જો નાડી વહે તો 3 દિવસ જીવે છે. તમને જમણા વાયુની ગતિ કહી. હવે મધ્ય વાયુની ગતિ કહું છું. મુખમાં એક સરખો વાયુ ચાલે એટલે કે બંને તરફ સરખો વાયુ ચાલે ત્યારે જાણવું કે એક દિવસ જીવશે અને મરવાને તૈયાર થયેલા પ્રાણી માટે કાળચક્ર તમને કહી બતાવ્યું. હે દેવી, હવે તમારે શું સાંભળવાની ઈચ્છા છે તે કહો. ઇતિ શ્રી મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. પાર્વતી કહે, મહારાજ, આપે કાળનું વિવેચન યથાર્થ રીતે કહી બતાવ્યું, પરંતુ યોગીઓ કાળને તત્વથી કેમ જીતી શકે તે મને કહી બતાવો. મહારાજ, આ કાળ તો સર્વ પ્રાણીઓની પાસે જ રહ્યો છે, પરંતુ તે કાળ પ્રાણીનો નાશ ન કરી શકે તેવો ઉપાય યોગીના હિતને માટે મને કહી બતાવો. શંકર કહે, દેવી, મેં તે તમને પૂછ્યું, તેથી તમને મનુષ્યના હિત માટે ટૂંકમાં કહી બતાવું છું. પૃથ્વી, પ્રાણી તેમજ વાયુ, આકાશ, આ 5 વસ્તુ ભેરી થઈ એક શરીર બંધાયું. તેમાં આકાશ અને સર્વત્ર વ્યાપ્ત છે અને સર્વમાં રહેલ છે. આકાશમાં સપ્રલય થાય છે અને ફરીથી તેમાંથી ઉત્પન્ન થાય છે. એક ગુણ ન હોય તો બીજા ગુણનો પોતાને સ્થાનકે ચાલ્યા જાય છે. કરણરૂપ. હે દેવી, માટે આ દેહનો નાશ તો અવશ્ય છે. જ્ઞાનીઓ પણ મંત્ર અને તપ બળથી શરીરનું રક્ષણ કરી શકતા નથી. દેવી કહે, દેવપતિ મહારાજ, આપની સાથે નિસ્વત્વ થઈ ગયેલો ઘણો ભયંકર કાળરૂપ કામને આપે બાળી નાખ્યો. પછી તે તમારી સ્તુતિ કરી તે ઉપરથી આપને પસંદ થઈ તેને કહ્યું કે જા, તું વગર શરીરે જગતમાં ફરીશ. આમ કહી તેને અનંત નામથી પાછો સજીવન કર્યો. આ વાર્તા મેં પ્રત્યક્ષ જોઈ છે. આ તો સર્વ પ્રાણીઓના નાશ કરનાર કાળ એ વસ્તુ શું છે તે મને કહી બતાવો. શંકર કહે, દેવી, દૈત્ય અને દેવતાઓ, યક્ષ અને રાક્ષસો પણ જેને મારી શકતા નથી તે કાળ કહેવાય છે. ધ્યાન તત્પર છે જે સદય યોગીઓ કાળનો નાશ કરે છે. સનતકુમાર કહે, હે વ્યાસ, શંકરનું વચન સાંભળી પાર્વતી હસીને બોલ્યા કે તે કાળને કેવી રીતે મારે છે તે મને કહો. સનતકુમાર કહે, હે શશિવદને, યોગીઓ એક ચિત્તથી ઈશ્વરમાં અંતઃકરણ અર્પણ કરી કામનો કેવી રીતે નાશ કરે છે તે હું કહી બતાવું છું. શંકર કહે, દેહ પંચભૂતથી બનેલો છે. તેમાં 5 ભૂતના ગુણ સમાયેલ છે. ઉત્પન્ન થતી 5 વખતે 5 ભૂતોના ગુણ તે 5 ભૂતોની અંદર જ રહેલા છે. પૃથ્વીથી ઉત્પન્ન થાય છે. પૃથ્વી આદિ જાતનો ભૂતો ક્રમ પ્રમાણે અધિક ગુણને પ્રાપ્ત થાય છે. જેમ કે ભૂમિમાં 5 ગુણ, પાણીના 4, તેમજ તેજના 3, વાયુના 2 અને આકાશનો 1 શબ્દ ગુણ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 ગુણવાળા આકાશ આદિ પદાર્થને તે ગુણને તજે ત્યારે શરીરનો નાશ થાય છે. ગુણને ગ્રહણ કરે ત્યારે શરીર ઉત્પન્ન થાય છે. હે દેવી, એટલા માટે યોગીએ પોતાના શરીરમાં રહેલા ગુણનો વિચાર કરવો જેથી કાળનો જય થાય છે. દેવી કહે, મહારાજ, યોગીઓ ધ્યાનથી તથા તપથી કેમ કાળને જીતે છે સગળું મને કહી બતાવો. શિવ કહે, હે દેવી, યોગીના હિતને માટે તને એક ગૃહ્ય ધ્યાન બતાવું છું. તે સાંભળી આ ધ્યાન હર કોઈને આપવું. જે શ્રદ્ધાળુ, ભક્તિમાન અને બુદ્ધિમાન હોય તેને આપવું, પરંતુ નાસ્તિક, મૂર્ખ અને સઠ હોય તેને આપવું નહીં. યોગ વેતા હોય તેણે એકાંતમાં જ્યાં અંધારું હોય ત્યાં સગળા મનુષ્યને સૂઈ ગયા પછી સૈયા ઉપર બેસીને અથવા સુખાસન ઉપર બેસીને યોગનો આરંભ કરવો. અંગૂઠાની પાસે આંગળી બંને કામમાં એક પહોળ ઘાલી રાખવાથી ઉદરના અગ્નિથી ઉત્પન્ન થયેલો શબ્દ સાંભળવામાં આવે છે. આ ઉદરના અગ્નિને ખૂબ ગમ્યો હોય તો તેના પેટમાં પડેલું અન્ન પચી જાય છે અને સર્વરોગ ઉપદ્રવ પાત્ર નાશ પામે છે. જો રોજ એકાંતમાં 2 વાર આ ઉદર અગ્નિથી થતો શબ્દ સાંભળે તો તે મૃત્યુ જુદે છે. પોતાની ઈચ્છા પ્રમાણે જગતમાં ફર્યા કરે છે તો તે સર્વદર્શી થઈ સર્વસિદ્ધિ પામે છે. જે ચોમાસામાં આકાશમાં રહેલો મેઘ ગાજે છે તેવી જ રીતે અંતર શરીરમાં અગ્નિથી થતા નાદને જો યોગ માર્ગથી જાણે અને પછી સાંભળે તો તે તરત સંસાર રૂપી બંધનમાંથી મુકાય છે. યોગીઓ જો નિત્ય શબ્દ બ્રહ્મનો વિચાર કરે તો દિન પ્રતિદિન તેને ઘણું સૂક્ષ્મ જ્ઞાન જેને થયું હોય તે ધાન્ય માત્ર સ્વીકારી પોતરાનો ત્યાગ કરે છે. તેમ પરબ્રહ્મનું જ્ઞાન જેને થયું હોય તે દુઃખ માત્રનો ત્યાગ કરી સુખનો અનુભવ કરે છે. પરબ્રહ્મનું જ્ઞાન મળ્યા છતાં પણ બીજી
વસ્તુની આશા રાખે છે તે મુષ્ટિથી આકાશને મારવા જેવું કરે છે અને મુખથી પીડાય ચોખ્ખોતરાનું ભક્ષણ કરે છે. મુક્તિ અને બ્રહ્મ સુખ આપનાર અવાચ્ય અક્ષર સર્વ ઉપાધિથી વર્જિત પરબ્રહ્મનું જ્ઞાન ઉત્તમ છે. જે પાપીઓ અને કુબુદ્ધિ છે તે પરબ્રહ્મને જાણતા નથી, કારણ કે તે કાળથી ફાંસીમાં ઉઠાયેલા છે. તે કાળમાં મુખમાં પડેલા છે, પરબ્રહ્મનું સ્વરૂપ પણ જણાતું નથી. ત્યાં સુધી મનુષ્ય સંસારમાં ભમે છે. જ્યારે પરબ્રહ્મનું જ્ઞાન થાય છે ત્યારે જન્મના બંધનથી પ્રાણીઓ છૂટકો થાય છે. માટે નિંદ્રા આળસ્યરૂપી મહાવિઘ્ન કરનાર શત્રુને પ્રયત્નથી જીતી સુખાસન ઉપર બેસી રાત્રિએ શબ્દ બ્રહ્મનો વિચાર કરવો. જ્યાં સુધી પોતાનું આવરદા ચાલે ત્યાં સુધી પરબ્રહ્મનો વિચાર કરવો. આમ વિચાર કરવાથી વૃદ્ધનું શરીર પણ મૃત્યુંજયના શરીર જેવું દૃઢ થાય છે. આરોગ્ય અને આવરદામાં વધારો થાય છે. આ વાત આપણી બુદ્ધિથી જ કબૂલ કરે છે. ત્યારે જુવાન મનુષ્ય જો વિચાર કરે તો તેને ફળ મળવું એમાં કંઈ પણ આશ્ચર્ય નથી. બ્રહ્મ શબ્દ ઓમકાર રૂપ નથી, મંત્ર રૂપ નથી, બીજ અને અક્ષર રૂપ નથી, વગાડી શકાય નહીં, ઉચ્ચારી શકાય નહીં તેવો છે. આ બ્રહ્મ શબ્દમાંથી 9 શબ્દ થયા છે. તેને પ્રાણીઓ યથાર્થ રીતે જાણે છે. નાદ સિદ્ધિ અને તમને અનુક્રમે કહી બતાવું છું. ઘોષ શબ્દ કાશ્ય કાસાદિ આદિનો આકાર, સિંગડી, ઘંટા, વીણા અને આદિ, વાંસળી, દુર્ધર્ભી, નાગરા, શંખનો શબ્દ અને નવમો વર્ષનો શબ્દ. આ 9 વર્ષ શબ્દોનો ત્યાગ કરી ઓમકારનો જો યોગી ધ્યાન કરે તો તે પુણ્ય અને પાતકી લેપાતો નથી. હે અંબિકે, બહારના શબ્દો સાંભળવામાં આવતા હોય છતાં પણ અભ્યાસ કરનારા યોગી અંદરના શબ્દોને જો ન જાણે સાંભળે તો જાણવું કે મરી જશે. યોગીએ યાત્રી દિવસ શબ્દ બ્રહ્મનો અભ્યાસ કરવો. અભ્યાસથી શરૂઆતમાં પ્રથમ ઘોષ સંભળાય છે. આ આત્માથી શુદ્ધિ કરનાર અને સર્વને વ્યાધિ કરનાર આ ઉત્તમ વશીકરણ છે. બીજો કાસાનો શબ્દ સંભળવામાં આવે છે. પ્રાણીની ગતિને રોકવો તે તથા વિષ, ભૂત, ગ્રહ વગેરે સર્વનું વારણ કરે છે. ત્રીજો સિંગડાનો શબ્દ સાંભળવામાં આવે છે. આનો અભિચાર, વિદેશ, ઉચ્ચાટન અને મરણમાં ઉપયોગ લેવો. આ ચોથો ઘંટાનાદ સાંભળવામાં આવે. આથી સર્વ દેવતાઓનું આકર્ષણ થાય છે. ત્યારે મનુષ્યનું આકર્ષણ કરવું એમાં શું આશ્ચર્ય છે? આ નાદમાં આસક્ત થયેલી યક્ષ અને ગંધર્વની કન્યા જેવી સિદ્ધિ જોઈતી હોય તેવી સિદ્ધિ પામે છે. 5મો વીણાનો નાદ સાંભળવામાં આવે ત્યારે દૂરની વસ્તુ દેખાય છે અને સર્વજ્ઞપણું મળે છે. દુર્દુભીનો શબ્દ સંભળાય તે યોગીનું વૃદ્ધપણું અને મૃત્યુ દૂર થાય. દેવેશ્વરી શંખનો શબ્દ સાંભળવામાં આવે ત્યારે ઈચ્છારૂપ મળે છે. યોગીઓ મેઘ શબ્દને સાંભળે છે ત્યારે આકાશની સાથે સંબંધ થાય છે. સર્વજ્ઞ સર્વરૂપ અને ઈચ્છા પ્રમાણે બહુરૂપ લઈ શકે. આ વૃત્તાંત તમને મેં સઘળું કહી બતાવ્યું છે. દેવી કહે, પરબ્રહ્મનું જ્ઞાન થયા પછી કેવી રીતે મનુષ્ય પરબ્રહ્મરૂપ થાય તે મને કહી બતાવો. શંકર કહે, યોગીના હિત માટે મેં તમને પહેલા સઘળું કહી બતાવ્યું છે. જ્યારે કાળનો પાસે આવવાનો સમય જણાય છે ત્યારે વાયુમૂર્તિ થવા માટે પ્રાણાયામનો આરંભ કરવો. પ્રાણાયામ કરવાથી 15 દિવસમાં હૃદયમાં રહેલો અગ્નિને પ્રકાશ બહાર અને અંદર વ્યાપેલા જ્ઞાન, મહાજ્ઞાન અને વિજ્ઞાન અને ઉત્સાહને વધારનારો છે. વાયુ જીતનારે આખું જગત જીતી લીધું છે. માટે યોગીએ જ્વાળા અને મૃત્યુનો નાશ કરવા માટે હંમેશા પ્રાણાયામ કરવો. જેમ લુહાર દમનના મુખમાં વાયુ પૂરી તેની બીજા કાર્ય કરે છે તેમ યોગીએ પણ અભ્યાસ કરવો. સહસ્ત્ર નેત્ર, પાદ, હસ્ત અને મસ્તકવાળા દેવ આકાશ અને બીજા ભાર્ગવને વ્યાપીને રહ્યા તેનું ધ્યાન કરવું. ગાયત્રી મંત્ર તેનું શિર કહેવાય છે તે સહિત સર્વ તથા પ્રણવ સહિત તે સાવધાન થઈને પ્રાણને નિયમમાં રાખી 3 વાર જપે ત્યારે એક પ્રાણાયામ કહેવાય છે. સૂર્ય અને ચંદ્ર આદિ ગ્રહો નિરંતર વ્યાતા પાઠ કરનાર હજી સુધી પ્રાણાયામમાં તત્પર છે. બ્રાહ્મણ 100 વર્ષ સુધી તપ કરી ગર્ભથી પવિત્ર થયેલું જળ પીએ ત્યારે એક પ્રાણાયામનું ફળ મળે છે. જો બ્રાહ્મણ સવારમાં ઉઠી એક પ્રાણાયામ કરે તો તેના સઘળા પાદક દૂર થાય છે. જલ્દીથી તે બ્રહ્મલોકમાં જાય છે. સાવધાન થઈ એકાંતમાં જે પ્રાણાયામ કરે તે જરા મૃત્યુને જીતે અને તેને ખેંચરી સિદ્ધિ મળે છે. જે સિદ્ધ યોગી હોય તેને રૂપ, ક્રાંતિ, બુદ્ધિ, પરાક્રમ, શૌર્ય, વાયુ સમાન ગતિ અને દેવતાએ વખાણવા લાયક સુખ મળે છે. જ્યારે વાયુની સિદ્ધિ મળે છે ત્યારે યોગીને આ સઘળું મળે છે. હે દેવેશી, હવે તે જ કેમ પ્રાપ્ત થાય તે વિશે તમને કહી બતાવું છું. યોગીએ સાવધાન થઈ ભૂતિકાના મધ્ય ભાગમાં રહેલા અગ્નિના પ્રકાશમાં ઓમકાર રૂપે તેજના દર્શન કરી એક ભાવથી એનું ધ્યાન કરવું. થોડી વાર ધ્યાન કરનારા જોવામાં ઈશ્વરની તેજ આવે છે. આ તેજ પ્રથમ અને શ્વેત જોવામાં આવે છે, પછી રાતું જોવામાં આવે છે, પછી પીળું જોવામાં આવે છે અને પછી કાળું જોવામાં આવે છે. પછી ઇન્દ્રધનુષ જેવું 2 રંગી રાતું પીળું જોવામાં આવે છે. લલાટમાં ભભૂતિકના મધ્ય ભાગમાં બાલ સૂર્યના તેજ જેવું અને તેજ જોઈ ઈચ્છા પ્રમાણે શરીર ધારણ કરી શકનારા પ્રાણી અને તે તેજની સાથે પીડા કરે છે. ઇન્દ્રની ઉત્તમ સ્થિતિ જે પરકાયામાં પ્રવેશે છે તે અણીના આદિ વિભૂતિને પ્રાપ્ત થઈ શકે છે.
મનથી જોઈ શકે છે, છેટેથી સાંભળી શકે છે, અદ્રશ્ય થઈ શકે છે, બહુરૂપ ધારણ કરી શકે છે અને નિરંતર અભ્યાસથી ખેચરપણું પણ મળે છે. આવી રીતનો યોગ અભ્યાસનો ચમત્કાર છે. શાસ્ત્ર સંપન્ન જુદા જુદા શાસ્ત્ર જાણનાર જ્ઞાનીઓ પણ પૂર્વના કર્મને આધીન થઈ સંસારમાં ફસાઈ જાય છે. નેત્ર છતાં દેખાતા નથી, સાંભળવા છતાં પણ સ્વીકારાતા નથી. જેવા જગતમાં અંધ્ર મૂર્ખો મનુષ્ય પાપને લીધે મૂર્ધ બની કચ્છને પામે છે અને પુરુષ મહાન આદિત્ય અને સરખા પ્રકાશિત તમથી રહિત એવા ઈશ્વરને હું જાણું છું. તે કોઈ તે ઈશ્વરને જાણે છે, તે મૃત્યુને ઓળખી જાય છે. આ જ્ઞાન સિવાય બીજો કોઈ પણ માર્ગ ઈશ્વરને પહોંચવાનો નથી. આ તેજનો વિધિ મેં તમને કહી બતાવ્યો. જે વિધિ પ્રમાણે આચરવાથી યોગી દેવ પ્રાણે પામે છે. દેવી હવે તમને જળથી મૃત્યુ ન થાય એવો વિધિ કહી બતાવું છું. યોગીએ સુખાસન ઉપર બેસી પોતાના મનને નિયમમાં રાખી પોતાનું શરીર ઘણું ઉન્નત હોય તો પણ બે હાથ જોડી મુખને આ ચાંચના આકારનું કરી હળવે વાયુનું પાલન કરવું. ક્ષણવારમાં થયા પછી તળાવમાંથી પાણી ઝરે છે તે શીતળ અમૃત જેવું અને તેને વાયુથી નાસિકામાં સૂંઘી લેવું. આમ જો દરરોજ કરે તો તે યોગી કાળને આધીન થતો નથી. શરીર દિવ્ય થાય છે, તેજની વૃદ્ધિ થાય છે અને ભૂખ તથા તરસ લાગતી નથી. હાથી જેવો બળવાન થાય છે, ઘોડા જેવો વેગવાન થાય છે, આંખોથી પહોળી થાય છે, છેટેથી શબ્દ સાંભળી શકે તેવા કાન થાય છે, ચોતરફથી વાંકા અને કાળા કેસ થાય છે, ગંધર્વ અને વિદ્યાધર જેવો બળવાન થઈ જાય છે અને તે મનુષ્યનું આવરદા 7 વર્ષનું થાય છે. દેવતા અને બૃહસ્પતિ જેવી બુદ્ધિ થાય છે. તે વરાનને દેવતાએ છાનો રાખેલો છે. બીજો પણ વિધિ તમને હું કહી બતાવું છું. યોગીએ પોતાની જીભ તળાવ સાથે અડાડીને અભ્યાસ કરવો. કેટલાક વખતે પછી તે જીભ મોટી થાય તેને તળાવમાં ઉપરના ભાગમાં અડાડવાથી ઠંડુ જળ ઝરે છે. તે અમૃત કહેવાય છે. આનું પાન જે યોગી કરે છે તે અમર થાય છે. રેફના અગ્રભાગ જેવી સૂક્ષ્મ જીભને ઘંટીના અગ્રભાગ જેવો પહોળી કરવી અને તેનું મૂળ તો હોય તેને દ્રઢ કરવું. પછી તે જીભના અગ્રભાગથી શ્વેત બ્રહ્મમાં રહેલ અમૃતને ચૂસવું. એટલે અમૃતના જરા જેવો આનંદ આપનાર, સંસારને તારનાર, પાપને નાશ કરનાર અને તે બિંદુ જીભ ઉપર પડે છે તેનું પાન કરવાથી આખું શરીર અમર થાય છે અને ભૂખ તથા તૃષા રહેતી નથી. હે પાર્વતી, આવી રીતે યોગીઓ 4 ઉપાયોથી આ પૃથ્વીને ધૈર્ય વડે નિત્ય પોતાની આધીન કરે છે. એટલું જ નહીં પણ પરમ સુખથી પ્રાપ્તિ માટે જગતના અંતઃકરણને પણ પોતાને આધીન રાખે છે. યોગીઓ અર્થ કામ અને મોક્ષની યુક્તિઓથી તે પૃથ્વી આખીને પોતાની આધીન કરે છે અને સર્વનું સુખ અને પૃથ્વીનું સગળું સુખ યોગીઓ ભોગવે છે. માટે યોગ અને તપ નિયમ વ્રત પાળવા યોગીઓ મંત્રથી, તપથી અને નિયમથી પૃથ્વીને વશ કરે છે. તેઓ કોઈ દિવસ પણ ચલાયમાન થતા નથી અને પ્રાણી માત્રમાં મુખ્ય ગણાય છે. એવા યોગીઓના તમને શિવરૂપ છાયા સ્વરૂપ નિરંતર કહું છું. તેથી શિવ મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજર ભાષામાં કાલ જ્ઞાન નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. પાર્વતી કહે, મહારાજ, આપે છાયાનું પુરુષનું જ્ઞાન પહેલા કહી બતાવ્યું, તો પણ યોગી ઉપર દયા કરીને વિસ્તારથી કહી બતાવો. શંકર કહે, હે દેવી, છાયા પુરુષનું લક્ષણ તમને કહી બતાવું છું. જે સાંભળવાથી સર્વ પાતકોનો નાશ થાય છે તે સાંભળો. છાયા પુરુષ જોનારાનો ન નહાવું, ધોયેલા વસ્ત્રને પુષ્પમાળાથી પહેરી અને ગંધ ધૂપથી પોતાનું શરીર સુગંધી કરી સૂર્ય અથવા ચંદ્રને પોતાની પાછળ રાખી સર્વ કામનાનું ફળ આપનાર પંચાક્ષરનું સ્મરણ કરી પંચમહાભૂત અંતઃકરણ ચતુષ્મય મળી 9 રૂપ આ દેહની છાયાને જોઈ આકાશમાં શ્વેત રૂપી પરમ કારણ સિવાયના સન્મુખ જોઈ એક ભાવથી મારો મહામંત્ર ભરવો. આવો વિધિ કરવાથી મનુષ્ય બ્રહ્મ હત્યા આદિ પાતકથી મુક્ત થાય છે. આ છાયામાં જો પોતાનું મસ્તક જોવામાં નહીં આવે તો જાણવું કે 6 માસ મૃત્યુ થશે અને જો શરીર આખું જોવામાં આવે તો જાણવું કે કંઈ પણ દુઃખી નહીં આવે. ધોરું જોવામાં આવે તો ધર્મની વૃદ્ધિ થશે. આમ જાણવું, કાળું સ્વરૂપ જોવામાં આવે તો પાપની વૃદ્ધિ થાય છે. રાતું સ્વરૂપ જોવામાં આવે તો બંદી ખાનું મળે અને પીળું સ્વરૂપ જોવામાં આવે તો કોઈની સાથે દ્વેષ થાય છે અને વિવાહમાં બંધુનો નાશ થાય. મુખ વગરની છાયા દેખાય તો ઘરમાં દરિદ્રતા આવે છે. માકું શરીર જોવામાં આવે તો સિંહનો નાશ થાય છે. છાયામાં જંદા ન દેખાય તો ધનનો નાશ થાય છે. જો ચરણ દેખાય તો પરદેશ જવું પડે છે. આ તમને કહી બતાવ્યું. હે મહેશ્વરી, તમે એક રૂપ શિવનું અંતઃકરણમાં ધ્યાન કરી નવા મંત્રનો જપ કરવો. કારણ કે મારું હૃદય છે 1 વર્ષ સુધી જો જપ કરે તો એવી કોઈ પણ વસ્તુ નથી જે ન મળી શકે. અર્થાત તેને અણીમાં આથી વિભૂતિ અને ખેચરપણું મળે છે. દોષ અને ભયનો નાશ થાય છે. હવે તમને જ્ઞાનીઓથી પણ ન જણાય એવી ભવિષ્ય જાણવાની શક્તિ કહી બતાવું છું. જે જ્ઞાની મનુષ્યોને સગળું પ્રત્યક્ષ જોવામાં આવે છે તે લોકોમાં શક્તિ જણાતી નથી અને જેનું
સ્વરૂપ સર્પાકારે સુંદર રૂપ છે તે માત્ર રૂપ છે, અને અપમાન નામના વાયુ ઉપર રહેલું છે તે દેખાતી નથી, તેમ કોઈને તેનું સ્વરૂપ પણ કહી શકે તેમ નથી. તે બ્રહ્માંડના ઉપરના ભાગમાં રહેલી છે, અને તે વેદ નિરંતર અને શ્રુતિ કરે છે. સર્વ વિદ્યાની બીજરૂપ છે, અને ગૃહ્ય વિદ્યા નામે ઓળખાય છે. તે ખેચર પણ કહે છે, અને તે સર્વ પ્રાણીમાં રહેલું છે. તે દ્રશ્ય અને અદ્રશ્ય છે, નિત્ય અચલ, વ્યક્ત અને અવ્યક્ત તથા સનાતન રૂપ છે. વર્ણ વાણીમાં છે, તેના શિરોભાગમાં બિંદુ રહેલું છે, તેને યોગી વગર બીજો નથી દેખાતો, અને યોગીઓ પણ જ્યારે તેના દર્શન કરે છે ત્યારે કૃતકૃત્ય થાય છે. સર્વ તીર્થમાં સ્નાન કરવાથી, સર્વ દાન આપવાથી અને યજ્ઞ કરવાથી જે ફળ મળે છે તે ફળ માલિનીના દર્શનથી થાય છે. આ વાર્તામાં મેં તમને સત્ય કહી છે, માટે વિદ્યાર્થી નિત્ય યોગાભ્યાસ કરવો. અભ્યાસથી સિદ્ધિ મળે છે, અભ્યાસથી યોગ, જ્ઞાન અને મોક્ષ મળે છે. આવી રીતે ભોગ અને મોક્ષ આપનાર વૃતાંત તમને કહ્યું. હે દેવી, હવે શું પૂછવું છે તે કહો, એટલે તમને તેનો ઉત્તર કહું. इति श्री ब्रह्म शिव महापुराणे धर्म संहिताમાં ગુજ્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. પાર્વતી કહે, મહારાજ, કેટલાય જ્ઞાન પરાયણ છે, કેટલાક તપની નિષ્ઠા છે, કેટલાક પંચાગ્નિ પામે છે, કેટલાક બ્રહ્મચારી અવસ્થામાં ભોગવે છે. આમ અનેક આચારના મનુષ્ય સંસારમાં દેખાય છે, માટે આ સર્વ ઉત્તમ ગતિ સાથી મળે તે કહી બતાવો. શંકર કહે, હે દેવી, તમને યથાર્થ કહી બતાવું છું. પૃથ્વી પર 3 પ્રકારના મનુષ્ય છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. મનુષ્ય નેત્રવાળા પણ પોતાનું કલ્યાણ દેખતા નથી. જે સ્થાવર પ્રાણીઓ હોય છે તે ચરણવાળા થવાથી ઈચ્છા રાખે છે. ચોપાંગ પ્રાણીમાં વાણી બોલવાની અને મનુષ્યમાં જન્મવાની આશા રાખે છે, અને મનુષ્ય સ્વર્ગમાં જવાની, દેવતાઓ મોક્ષની આશા રાખે છે. સ્વર્ગલોક અને તપથી અને દાનથી મળે છે. તે સ્વર્ગમાં રહેનારા દેવતાઓ પણ પોતાની ભૂમિ ઉપર પાત થવાની બીકથી હંમેશા મોક્ષની આશા રાખે છે, કારણ કે મોક્ષમાં આનંદ છે. હે દેવી, બ્રહ્મા, વિષ્ણુ અને હું તથા બીજા દેવતા કામ, ક્રોધ આદિ કર્મથી બંધાયા છે, તેથી પરાધીન થયા છે. મોક્ષમાં તત્પર એવા યોગીઓ જ્ઞાન વડે કર્મથી મુક્ત થાય છે. યોગીઓ, તપસ્વીઓ, યજ્ઞ કરનારાની જે ગતિ છે તે ગતિ જ્ઞાનથી મળે છે. માટે યોગશાસ્ત્ર, પુરાણ સાંભળવા, કારણ કે શાસ્ત્ર સાંભળવાથી પાતકનો નાશ થાય છે, ધર્મની વૃદ્ધિ થાય છે. ક્રમ પ્રમાણે જ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે સંસારમાં જન્મ થતો નથી. માટે પુરાણનું સ્મરણ કરવું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તપ, દાન, યજ્ઞ અને તીર્થની સેવાથી જે ફળ મળે છે તે જ પુરાણ શ્રવણથી પણ ફળ મળે છે. જો ધર્મ માર્ગનો પ્રકાશ કરનાર પુરાણ ન હોય તો આ લોક અને પરલોકનો માર્ગ કેમ જણાય? વેદ અને વેદાર્થને અનુસરતા પુરાણ જગતમાં એક માર્ગ બતાવનારા છે. તે જો ન હોય તો સૂર્ય વગર જગત કેમ અંધકાર રૂપ ભાસે, તેમ સંસાર પણ તેઓ ભાસે છે. પુરાણમાં આદિ, સૃષ્ટિ, વંશ, મન્વંતર, દાન અને નિયમો બ્રહ્માએ કહ્યા છે. જે મનુષ્ય 36 પુરાણનું શ્રવણ કરે, આથી ભક્તિથી ભણે, તેને ઉત્તમ ફળ મળે છે. એ વનમાં જે પુરાણનો પાઠ કરે તેને 4 વિદ્યા ભણવાનું ફળ મળે છે. તેને યજ્ઞ, દાન અને તપનું ફળ મળે છે. અર્થાત હે દેવી, ધર્મશાસ્ત્ર અવશ્ય ભણવું, કારણ કે તે સર્વ ધર્મના ફળને આપનાર છે. સૂત કહે, હે સોનક, જે શંકરે પાર્વતી કહી બતાવ્યું તે તમને ફરીથી કથામાં કહી બતાવ્યું. સોનક કહે, મહારાજ, તેનું કારણ ચરણથી માંડીને મસ્તક પર્યંત પૂજા થાય છે, અને શંકરના લિંગની પૂજા થાય છે. તેનું કારણ આપ જાણો તો મને કહી બતાવો. સૂત કહે, પહેલા વેદવ્યાસે સનતકુમારને પૂછ્યું હતું તે મેં તમને પૂછ્યું. તે તમને કહી બતાવું છું. જ્યારે 7 સાગર એક થઈ ગયા અને ત્યારે સર્વ સ્થાવર જંગમ પ્રાણીઓ નાશ થઈ ગયો, તે વખતે જળમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ઉત્પન્ન થયા. આ 3 દેવની ગતિ વિદ્યાનોથી પણ જણાય તેવી ન હતી. અર્થાત તે પોતાની ઈચ્છા પ્રમાણે વાયુની માફક ફરતા પ્રથમ 7 સમુદ્ર એક થવાથી સ્થાવર અને જંગમની આધારભૂત ભૂમિનો નાશ થયો. પછી વાયુ વાવા લાગ્યો, તેથી 7 સમુદ્ર સુકાઈ ગયા. જ્યારે જળ માત્રનો નાશ થયો, વૃક્ષ માત્ર પણ સુકાઈ ગયા. પછી પૂર્વ દિશામાં એક સૂર્ય ઉગ્યો અને દક્ષિણ દિશામાં બીજો દિશામાં ઉગ્યો, તેથી 4 તરફથી વનસ્પતિ પ્રાણી વર્ગ બળવા માંડ્યો. એવામાં પશ્ચિમમાં એક સૂર્ય અને ઉત્તરમાં ઉગ્યો. આ 4 દિશામાં 4 સૂર્ય ઉદિત થયા અને 8 સૂર્ય આકાશમાં ઉગ્યા. આમ 12 સૂર્યનો ઉદય થવા એવામાં કાલ અગ્નિ સ્વરૂપ રુદ્ર પાતાળમાંથી દિશાને ભય આપતા બહાર નીકળ્યા. તે ઉપરનો ભાગ આસપાસની દિશાને અને ખૂણા માત્રને બાળી પોતાના ધામ પ્રત્યે પાતાળમાં ચાલ્યા ગયા. પછી મેઘગણ સર્વ દિશામાં જળ વરસાવતા હેતે ઉતર્યા. તેને જળથી દિશાઓને ભીજવી નાખી. આ વખતે જળથી આખું જગત એકાકાર થઈ ગયું. દિશા અને પૃથ્વી કંઈ પણ રહ્યું નથી. પછી જળમાં ઉભેલા 3 દેવતામાં
આ શું થયું એમ વિચારી બ્રહ્મા વિષ્ણુ અને ભયંકર તેજવાળા રુદ્ર શક્તિને ધારણ કરનારા શંકરને પ્રણામ કરી કહેવા માંડ્યા, મહારાજ આપ અમારા પ્રભુ છો તો ફરીથી સૃષ્ટિ કરો. શંકર અસ્તુ સ્તોત્રમ કરી જળમાં ડૂબી ગયા. બ્રહ્મા અને વિષ્ણુ શંકર જ્યારે પાછા નીકળશે તેની વાત જોતા દેવતાના 1000 વર્ષ નીકળી ગયા. તે જોઈને વિષ્ણુએ બ્રહ્માને કહ્યું, બ્રહ્મદેવ તમે મારું એક કહ્યું કરો. જુઓ આ વખત ચાલ્યો છો તો પ્રજાની ઉત્પત્તિ માટે પ્રયત્ન કરો. તમે જુદી જુદી પ્રજા સર્જવામાં સમજ છો, વળી હું તમારી શક્તિ તમને આપું છું. વિષ્ણુના વાક્ય સાંભળી બ્રહ્માએ સૃષ્ટિ માટે સર્વ સુખ આપનાર સૃષ્ટિ ઉત્પન્ન કરી. તેમાં દેવતા, અસુર, ગંધર્વ, યજ્ઞ, ઉરંગ અને રાક્ષસને ઉત્પન્ન કર્યા. એટલે જળમાંથી શંકર સૃષ્ટિ બહાર નીકળીને જોવા માંડ્યા. ચો તરફ અને ઊંચે નીચે જગત જોવામાં આવ્યું. તેમાં દેવ, અસુર, યજ્ઞ, ઉરગ, રાક્ષસ અને મનુષ્યોને જોઈ ક્રોધાયમાન થયા. પછી બ્રહ્માએ સૃષ્ટિ કરી છે તે હમણાં બાળી નાખ્યું એમ બોલી પરત પોતાની મુખમાંથી અગ્નિ ઉત્પન્ન કર્યો, જેથી જગત આખું બળવા માંડ્યું. તે જોઈ બ્રહ્મા શક્તિથી શંકરના ચરણમાં પડ્યા અને તેને સ્તુતિ કરવા માંડ્યા. સર્વનો નાશ કરનાર રુદ્ર ભયંકર સ્થાનો સ્થિર તે ઈશાન સમદ કાળ સ્વરૂપે સહસ્રતા વિરૂપાક્ષ ભયંકર નેત્ર વાળા ત્રક્ષ 3 નેત્ર પ્રજ્ઞાધિપ્રિય શંકુની માફક ઊંચા કાનવાળા મહાકર્ણ કુંભકર્ણ અર્ણવાલ્ય સમુદ્રમાં શયન કરનાર ગજેન્દ્ર કર્ણ પાણિક કર્ણ એવા આપને નમસ્કાર હો. સતોદર સતાવત 1000 રોમવાળા સતજીવ્ય સનાતન ચંદ મુંડ રુદ્ર અને વરદ કેશ અને ઊંચી દાઢી ધર અને કેશવાળા નીલગ્રીવ કાળા કંઠવાળા પ્રતિરૂપ બ્રહ્મા જેવા વિરૂપ ભયંકર શિવ ભૈરવ અમિત તેજ કથિત સ્થિતિકંઠ શુભ સ્થાનુ પરદપી પશુપતિ ત્રિપુરાધિ ત્રિશુલ હર્ષ કપાલી માલી મહાદેવ વેશ દેવદેવ વેદ્યા સર્વભૂતેશ એવા શંકરને નમસ્કાર કરું છું. જે દેવ, અસુર અને મનુષ્યમય ઈશ્વરથી થયેલું જગત સર્જે છે તેને શરણે છું. તેના ડાબા અને જમણા પડખામાં નિરંતર હું રહેલો છું. ત્રિમૂર્તિને ધારણ કરનાર શિવને શરણે છું, જેના મુખમાં 4 વેદ છે અને જેથી પહેલી રુદ્રની ઉત્પત્તિ થયેલી છે એવા સમર્થ દેવને શરણે છું. પર બ્રહ્મરૂપને ધારણ કરનાર જગતના કારણરૂપ મહેશ્વરને દેવને શરણે છું. સૃષ્ટિને સર્જનાર અને પાલન કરનાર આસુનો નાશ કરનાર આદિ પુરુષ વિષ્ણુને હું શરણે જાઉં છું. પાણીની ક્રીડાને સહન ન કરનાર ભૂતના આદિ કરતા પરમ શિવરૂપની ઉત્પન્ન થયેલા સનાતન શિવને પ્રણામ કરું છું. રજો ગુણ વિશિષ્ટ બ્રહ્મનો યજ્ઞથી જેનું યજન કરે છે એવા સનાતન પુરુષને પ્રણામ કરું છું. પહેલા સર્જેલા આખા જગતને નાશ કરી જે રુદ્ર રૂપે રહે છે એવા સનાતન ઈશ્વરને પ્રણામ કરું છું. કાળને અંતે જે યમન રૂપ ધારણ કરી સકળ જગતનો સંહાર કરે એવા અજ્ઞાન ગતિ શંકરને શરણે જાઉં છું. સ્થાણુ ઈસુપતિ સ્થિતિખંડ મહેશ્વર ભક્તની અનુકંપા કરનાર દેવને શરણે છું. શુલ પ્રાણી મહાદેવ ભીમ સર્વશંભુ ઉમાપતિ એવા ભક્તાનુકંપીને શરણે છું. શિવ વશિષ્ઠ વિરૂપાક્ષ પ્રથમ ગણના ગણપતિ અધિપતિ ભક્તાનુકંપી શંકરને શરણે છું. ઈશાન શિલુ સર્વમાં વ્યાપ અર્ધચંદ્ર જટા ધારણ કરનાર ભક્તાનુકંપી ભગવાન મારું તરણ છો. જગતના આદિદેવ બ્રહ્માનું મસ્તક છો. દાન કરનાર પિનાક નામનું ધનુષ્ય ધારણ કરનાર અને તેની ધ્વજામાં વૃષભનું ચિહ્ન છે એવા નિત્ય ભગતથી તેની સ્તુતિ કરેલી છે એવા શંકર મારું સર્વેથી રક્ષણ કરો. પ્રજાનો સહાય કરનાર ભૂતના ઈશ્વર ચંદ્ર છે. મુકુટમાં જેને અગ્નિ જેવું વીર્ય છે એવા શ્રીકંઠ મારી સર્વ ઠેકાને રક્ષા કરો. ગ્રીસ યોમકેશ સર્વ ભીમ યજ્ઞનું ધ્વંસ કરનાર અને ભક્તિમાન ઉપર કૃપાળુ ઈશ્વર મારું સર્વેથી રક્ષણ કરો. આવી રીતે બ્રહ્માએ કરેલી સ્તુતિ સાંભળીને શંકર બોલ્યા. શંકર કહે, હે બ્રહ્મન, હું નિરંતર મનુષ્યનું કલ્યાણ કરનાર છે. મારી ભક્તિ કરે છે તે મને પામે છે અને તે સર્વ કાર્યમાં હું સાધુ છું. તમારી ઉપર હું પસંદ થયો છું, માટે જે તમારી ઈચ્છા હોય તે માંગી લો. બ્રહ્મા કહે, મહારાજ, જો મારી ઉપર પસંદ હો તો મેં કરેલી સૃષ્ટિ તેમ રહેવા દો. તે સાંભળીને રુદ્રએ બ્રહ્માને કહ્યું, મેં તમારી સૃષ્ટિ સંહાર માટે જે ઉત્પન્ન કર્યું હતું તે પાછું ખેંચી લીધું છું. સનતકુમાર કહે, હે વ્યાસ, બ્રહ્માએ તે સાંભળી લોકહિત માટે કહ્યું, મહારાજ, તમે જે તેજ ઉત્પન્ન કર્યું તે સૂર્યમાં મૂકો. તમે પ્રભુ સષ્ટા પાતાકા નિયામક સૂર્યના જેમ વસો છો તેમ જ દેવતાઓના પણ સૂર્યમાં રહીએ છીએ. મનુષ્ય ભક્તિથી 3 કાળ પૂજન કરશે એમ ગ્રહણ કરીશું. જ્યારે કલ્પાંતમાં આ સ્થાવર તેમજ જંગમ સૂર્યનું સ્વરૂપ ધારણ તક્ષણમાં નાશ કરશો. તે સાંભળી શંકર હસીને બોલ્યા કે આ લિંગની પ્રજાની ઉત્પત્તિ કરવામાં કામ ન આવ્યું, માટે તેમાંથી શું ફળ મળે? એમ કહી તોડીને ભૂમિ ઉપર નાખી દીધું.
તે લિંગ હેતે પડતા ભૂમિને ભેડી આકાશમાં ચાલી ગયું. તે કયા ગયું તેનો છેડો શોધવા માટે વિષ્ણુ નીચે પાતાળમાં ગયા અને બ્રહ્મા આકાશમાં ગયા. એ બંને જણા શોધી વળ્યા, પરંતુ કોઈને પત્તો લાગ્યો નહીં. એટલે બંને જણા પોતાના સ્થાને આવ્યા. એવામાં આકાશવાણી થઈ કે તમે શિવલિંગની પૂજા કરો, કારણ કે તે તમને જે ઈચ્છા હશે તે આપશે. તે સાંભળી બ્રહ્મા, વિષ્ણુ અને સગા દેવતાઓ ભક્તિથી શિવ ઉપર નિષ્ઠા રાખી શિવલિંગની પૂજા કરે છે. તેથી શિવ મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજ્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. શું તો કહે, હે સોનક, વિષ્ણુ અનંત સર્વ તો વ્યાપક શંકરનું લિંગ જોઈ પ્રણામ કરી તેના ઉત્તમ સ્નાનને લઈ સ્તુતિ કરવા લાગ્યા. શિવ શાંત થયા. શિવ શાંત સ્થાનું અને અમિત તેજવાળા ઈશાન પશુના પતિ એવા શંકરને નમસ્કાર છે. સ્થિતિકાંત રુદ્ર મહાદેવ શૂળ પ્રાણી ભીમ એવા શંકરને નમસ્કાર છે. ભર્ગ તક્ષ ગંગાને જટામાં ધારણ કરનાર હર ગોળ મૂર્તિ અને ગોળને પ્રિય એવા શંકરને નમસ્કાર હો. કામના વેરી ટીપુના નાશ કરનાર વામદેવ અને શ્રી વિષ્ટ એવા શિવને પ્રણામ છે. મહેશ્વર ઉગ્ર કપાલની મારા ધારણ કરનાર પ્રથમ ગણના ઉપરી એવા કલ્પપતિને નમસ્કાર હો. ઝેરનું પાન કરીને જીવના નીલગ્રીવ નીલો લોહિત મૂર્તિ શંકરને નમસ્કાર હો. ભૂતના ઈશ્વર પ્રજા જો સંહાર કરનાર બાલચંદ્રના ભૂષણરૂપ અગ્નિવિદ્ય એવા શંકરને નમસ્કાર હો. શ્રીકાંત દક્ષના વંશ યજ્ઞનો ધ્વંસ કરનાર વ્યોમકેશ અને સર્વમૂર્તિને નમસ્કાર હો. શંકરને નિત્ય નમસ્કાર હો. સનત કુમાર કહે, હે વ્યાસ, આવી રીતે વિષ્ણુએ શંકરની સ્તુતિ કરી. તે ઉપરથી પ્રસન્ન થઈને આવું વચન બોલ્યા, તમે બંને જણાએ ઉપરના સ્ત્રોતથી મારી સ્તુતિ કરી છે, તેથી હું પ્રસન્ન થયો છું. માટે બ્રહ્મા અને વિષ્ણુની પોતાની મેળે સર્વ કામનાઓ પામો. પછી વિષ્ણુ લડાઈમાં શત્રુથી દુર્જય થયા અને મનુષ્યમાં પોતે પૂંજાવા લાગ્યા અને પ્રજાના પાલનની શક્તિ મળી. બ્રહ્માની સૃષ્ટિ મનવંતર પડે અક્ષય થઈ. આવી રીતે કોઈ મનુષ્ય ભક્તિથી જો સ્તુતિ કરે તો સર્વ કામનાને ભોગવી પરલોકમાં શુભ ગતિ પામે. શંકરના લિંગની પૂજા સ્વર્ગ અને મોક્ષ આપનારી છે. આ લોકમાં મનુષ્યની કામના પૂરનાર, રાજ્ય કરનાર અને સુખ આપનાર છે. હવે તમને શું કહું છું તે તમારી ઈચ્છા હોય તે મને પૂછો. ઇતિ શિવ મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજ્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. સોનક કહે, મહારાજ, તમે જે આખ્યાન મને બતાવ્યું મેં સાંભળ્યું. હવે બ્રહ્માની સૃષ્ટિ સાંભળવાની ઈચ્છા છે. તમે જે રીતે વ્યાસ પાસેથી સાંભળેલું તે રીતે દેવ, દાનવ અને રાજાની ઉત્પત્તિ મને કહી બતાવો. સુત કહે, સર્વ પાતકોનો નાશ કરનારી, વંશનો ઉદ્ધાર કરનારી, થોડી વારમાં ઘણો અર્થ કહેનારી આશ્ચર્યકારક આ કથા કોઈ સાંભળે તેથી મનમાં ઘૃણા કરે તે સ્વર્ગમાં જાય. પ્રથમ તો સત અસત રૂપ એક પરમાત્મા હતા. તે પ્રધાન પુરુષ થઈ લોકોની કલ્પના કરવા લાગ્યા. તેને સર્વપ્રથમ પાણીના આદિથી દેવ અનંત શક્તિ બ્રહ્માને ઉત્પન્ન કર્યા. જે બ્રહ્માએ કલ્પનાઓ કરી, જે હિરણ્ય ગર્ભ કહેવાયા. અંજના સ્થાનો મૂર્તિ ઉત્તમ પ્રજાને ઉત્પન્ન કરનારા એવા તે બ્રહ્મદેવને પ્રણામ કરી આ કથા તમને મેં કહી બતાવું છું. આ સંસારની ઉત્પત્તિ બ્રહ્માએ કરે છે, પરંતુ તેનું પાલન વિષ્ણુદેવ કરે છે અને સંહાર રુદ્ર કરે છે. આવી રીતે જેમ જેમ કાળ આવે છે તેમ તેમ સગ્ર કાર્ય થાય છે. પ્રથમ સ્વયંભૂ ભગવાને જ્યારે જુદી જુદી પ્રજા સર્જવાની ઈચ્છા થઈ ત્યારે તેને પ્રથમ જળ ઉત્પન્ન કર્યું અને તેમાં પોતાનું વીર્ય નાખ્યું. આ જળ ઉત્પન્ન કરનાર દેવને ત્રણ દેવનું મૂળ સમજવા જે જળ ઉત્પન્ન થયું તેમાં તેણે શયન કર્યું. તેથી તે નારાયણ કહેવાયા. કારણ કે નાર એટલે પ્રાણી અને અયન એટલે સ્થાન. આ શબ્દ મળીને નારાયણ શબ્દ થયો છે. જ્યાં જળમાં જે વીર્ય મુક્યું હતું તેમાંથી એક સુવર્ણનું ઇન્દુ થયું. તેમાંથી સ્વયંભૂ બ્રહ્મા ઉત્પન્ન થયા. તેમાં બ્રહ્મા 1 વર્ષના રહ્યા અને તે ઈંડાના 2 કટકા કરી ઉપરના કટકાને સ્વર્ગ અને નીચેના કટકાને પૃથ્વી કરી. તેમાં પણ ઉપરના અને નીચેના ભાગમાં 14 લોકની કલ્પના કરી અને મધ્યના ભાગમાં આકાશની કલ્પના કરી અને જળમાં ડૂબેલી પૃથ્વી અને 10 દિશા બ્રહ્માએ સર્જી. કાળ, મન, વાણી, કામ, ક્રોધ, રતિ અને મરીચ, અત્રિ, અગિરા, પુલસ્ય, પુલહ, કંતુ, વશિષ્ઠ વગેરે 7 પુત્રોને મનથી ઉત્પન્ન કર્યા. આ 7 પુરાણમાં પ્રસિદ્ધ છે. પછી બ્રહ્માએ રુદ્રને ઉત્પન્ન કર્યા. સર્વ ઋષિના પૂર્વજ સનત કુમારને ઉત્પન્ન કર્યા. સપ્તર્ષિ પેઠે પણ મુનિ ગણાય છે. પછી રુદ્રની ઉત્પત્તિ થઈ. સનત કુમારે પોતે બ્રહ્મચર્ય વ્રતમાં રહે છે. આવી રીતે 7 વંશ તમને કહ્યા, જેને મોટા મોટા દેવતાઓ અને ઋષિઓ માન આપે છે. વીજળી, વજ, મેઘ, ઇન્દ્ર, ધનુષ્ય, પાણી વગેરે ઉત્પન્ન કર્યા. આમ યજુર્વેદને પણ યજ્ઞ સિદ્ધિમાંથી ઉત્પન્ન કર્યા અને તેથી દેવતાનું યજન થવા લાગ્યું એમ શાસ્ત્ર કહે છે. પછી બ્રહ્માએ મુખમાંથી દેવને, વક્ષ માત્ર પિતૃને અને ઇન્દ્રિયોમાંથી મનુષ્યને, જાનમાંથી અસુરને ઉત્પન્ન કર્યા. તેના શરીરમાં નાના મોટા અનેક પ્રાણીઓ ઉત્પન્ન થયા. બ્રહ્મા પ્રજા સર્જવા લાગ્યા તો પણ પ્રજાની વિશેષ વૃદ્ધિ થઈ નહીં. ત્યારે
તેણે પોતાના શરીરમાંથી અર્ધ ભાગને સ્ત્રી અને અર્ધ ભાગ પુરુષ બનાવી તેમાંથી પ્રજાને સર્જી તે પ્રજા આખા જગતમાં ફેલાઈ વિરાટ પુરુષે જગતને ઉત્પન્ન કર્યું તેને પ્રજાનું મન સમજવા તે વિરાટ જ પુરુષે જુદી જુદી પ્રજાને ઉત્પન્ન કરી નારાયણની ઉત્પત્તિ અને તેની અયોનિત યોનિમાંથી ઉત્પન્ન ન થયેલી તથા પ્રજા અને જગતની આદિ સૃષ્ટિને સાંભળે છે આ વરદાકૃતિ પ્રજા ધાન્ય અને સગતિ પામે છે ઇતિ શ્રી બ્રહ્મ પુમાને ધર્મ સંહિતામાં ગુજ્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસમાં શિવમય મહિને ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણ માસમાં શિવમય બનીએ ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ એ જ મહાઆશય સાથે આપણે શિવ પુરાણ કથાનું શ્રવણ અને વાંચન કરી રહ્યા છીએ. આવતીકાલે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે. આવતીકાલે સવારે આપણે વાંચન કરશું અને કાલે સવારે કથાને વિરામ આપશું અને આવતીકાલે શિવ મહાપુરાણ કથાની દરેક સંહિતાનું આપણે પૂર્ણ થાય છે અને ભવિષ્યમાં ફરીથી કોઈ વખત ભગવાન શિવની કૃપા થાય, મા સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય તો ફરીથી કોઈ વખત શિવ પુરાણનું કથાનું વાંચન કરીશું. એટલે આવતીકાલે કથાનો સવારે છેલ્લો દિવસ છે એટલે આપ સર્વ શિવ ભક્તોને મારા તરફથી કથા સાંભળવા માટે ભાવભર્યું આમંત્રણ છે. આપના કુટુંબીજનો, સર્વજનો, મિત્રો અને સર્વ સ્નેહીજનો માં પાર્વતીની કૃપા પ્રાપ્ત કરે, માં સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરે, ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત કરે એવા જ મહાઆશય સાથે આજે આપણે અહીં કથાને વિરામ આપીએ છીએ. આપ સુખ, સમૃદ્ધિ અને શાંતિ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો એવા જ મહાઆશય સાથે ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.